Everybody shout and say Amen. દરેક જણ પોકારીને કહો આમેન. You may be seated in the presence of God. તમે પ્રભુની ઉપસ્થિતિમાં બેસી શકો છો. It's such a privilege to minister to you all this morning time. આજે સવારના સમયે તમ સર્વની મધ્યમાં સેવકાઈ કરવું અમારા માટે એક આનંદ અને Because સૌભાગ્ય. of some inconvenience, we have preponed the meeting supposed to held on tomorrow. અને આવતીકાલે જે સભા આપણી આ દિવસોની થવાની હતી યુવાનોની, પરંતુ કેટલાક કારણસર આપણે એમને આજે કરી રહ્યા છે. You are the blessed people. અને તમે આશીર્વાદિત લોકો છો. And the future of the Indian church lays upon your shoulder. અને વહાલાઓ, ભારત દેશની મસી મંડળીનું, ખ્રિસ્તી મંડળીનું ભવિષ્ય તમારા ખાંદ ઉપર છે. Touch three people and say, you are blessed. તમે ત્રણ લોકોને અડકો અને કહો તમે આશીર્વાદિત છો. Yes, yes, sir. Touch three people and say, you are blessed. ત્રણ લોકોની સાથે હાથ મળવાનું છે અને કહેવાનું છે તમે આશીર્વાદિત છો. Not one person, three people I said. એક વ્યક્તિ નહીં, મેં ત્રણ લોકો કહ્યું. Come on, one more time, one more ફરી time. એક વાર ત્રણ લોકોને હાથ મળાવો અને કહો તમે આશીર્વાદિત છો. Yes, 1, હા. 2, 3. 1, 2, 3. હા, Hallelujah. હાલેલુયા. All angry people shout hallelujah. જેટલા પણ ગુસ્સાવાળા લોકો છે એ લોકો પોકારીને કહે હાલેલુયા. There are some angry people. કેટલાક ગુસ્સાવાળા લોકો પણ બેઠા છે અહીં. All the fighting people at the home shout a hallelujah. જે લોકો ઘરમાં ઝઘડો કરતા હોય એ લોકો બોલે હાલેલુયા. There are some gundas are there. અહીંયા કેટલાક ગુંડા લોકો પણ બેઠા હોય એવું There લાગે are છે. some gundas are. All the happy people shout hallelujah. હવે જેટલા ખુશ લોકો છે એ લોકો પોકારીને કહે હાલેલુયા. Thank God for the leadership of the church. મંડળીની આગેવાનીને માટે અને તમામ આગેવાનોને માટે પ્રભુનો પુષ્કળ આભાર. And thank God for the life and the ministry of Tulaji Bhai. પ્રભુના સેવક, પ્રભુના દાસ રેવરન્ડ તુલાજીભાઈના જીવન અને એમની સેવાઓને માટે પ્રભુનો આભાર. I'm standing on the sweat, tears and the blood of the forefathers. અને વહાલાઓ, આપણા જે પૂર્વજો, આપણા જે પિતાઓ છે એમના પરસેવા, એમના લોહી અને એમના મહેનત પર અહીં હું ઊભો It's છું. such a privilege for us. અને અમારા માટે આ એક મોટું સૌભાગ્ય છે. Thank God for the ministry of Ayubai. અને પ્રભુના દાસ અયુબભાઈની સેવાને માટે પણ પ્રભુનો આભાર. If Ayub is there, my job is very easy. અને જો અયુબભાઈ છે તો મારું કામ બહુ સરળ થઈ જાય છે. Hallelujah. હાલેલુયા. Are you blessed by his ministry? એમની સેવા દ્વારા શું તમે આશીર્વાદિત થયા Do છો? you like his worship? એમની આરાધના દ્વારા, સ્તુતિ આરાધનામાં આગેવાની આપવા દ્વારા તમે આશીર્વાદિત થયા છો? Okay, then by clap your hands, appreciate him. તો પછી તાળીઓ આપીને એમના આપણે આભાર વ્યક્ત કરીએ, વખાણ કરીએ. Hallelujah. હાલેલુયા. And pray for him. Pray for him. એમના માટે પ્રાર્થના પણ તમારે કરવાની છે. And pray for us too. અમારા માટે પણ પ્રાર્થના કરજો. Okay, we are going to hear some amazing revelations from the Word of God. આજે સવારે આપણે ઈશ્વરના વચનમાંથી કેટલાક અદ્ભુત પ્રકટીકરણોને સાંભળવાના છીએ. I will be always moving in so enthusiasm whenever I am seeing the young people. અને જ્યારે હું જુવાનોને જોઉં છું ત્યારે ઘણા જ ઉત્સાહથી હું આગળ વધું છું. Yes, come to Genesis chapter 48. મારી સાથે તમે તમારા બાઇબલને ખોલશો. ઉત્પત્તિનું પુસ્તક તેમનો 48મો અધ્યાય. Genesis chapter 48. ઉત્પત્તિનું પુસ્તક તેમનો 48મો અધ્યાય. 1 and 2 and verses 8 to 16. આપણે વાંચવાના છે 1 અને 2 કલમ અને ત્યાર પછી 8 થી 16 કલમ આપણે વાંચવાના છે. Genesis chapter 48, 1 and 2. ઉત્પત્તિનું પુસ્તક 48મો અધ્યાય 1 અને 2 કલમ And verses 8 to 16. અને ત્યાર પછી 8 થી 16 કલમ આપણે All વાંચવાના. the people those are searching Genesis in New Testament, come to friend and let me pray for you. અને જેટલા પણ લોકો ઉત્પત્તિના પુસ્તકને નવા કરારમાં શોધી રહ્યા છે, તમે આગળ આવો, મને તમારા માટે પ્રાર્થના કરવા દો. Hallelujah. હાલેલુયા. Genesis chapter 48, ઉત્પત્તિનું પુસ્તક 48મો અધ્યાય verse 1 and 2. એમની 1 અને 2 કલમ And 8 verses 8 to 16. અને ત્યાર પછી 8 થી 16 કલમ. How you are shouting and screaming at your home, such a manner shout and read with Rajubai. તમારા ઘરમાં ત્યારે તમે કોઈકની સાથે ઝઘડો કરતા હોય ત્યારે કેવા મોટેથી બોલો છો, એટલા મોટા અવાજે આપણે હવે બધા જ ભેગા મળીને આ વચનને વાંચવાના છીએ. Amen. આમેન. Amen. આમેન. Shout amen. કહો આમેન. Yeah, Yes. such a manner એટલા shout and અવાજમાં read. આપણે વાંચવાનું છે. બરાબર? આપણે બધા જ ભેગા મળીને વાંચવાના છીએ. મારી સાથે તમે પણ વાંચી શકો છો. ઉત્પત્તિનું પુસ્તક
48મો અધ્યાય 1 અને 2 કલમ પહેલા આપણે વાંચીએ. ચલો 1, 2, 3 વાંચીએ. અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યુસુફને કહ્યું, જો તારો બાપ માંદો પડ્યો છે. અને તે પોતાના 2 દીકરા મનાસાને તથા એફ્રાઈમને સાથે લઈને ગયો. અને કોઈકે યાકૂબને ખબર આપી કે જુઓ, તારો દીકરો યુસુફ તારી પાસે આવે છે. અને ઇઝરાયલ હોશિયાર થઈને પલંગ પર બેઠો. હવે આપણે 8 થી 16 કલમ વાંચવાના છે. આવો વાંચીએ 1, 2, 3. અને ઇઝરાયલ યુસુફના દીકરાઓને જોઈને બોલ્યો, આ કોણ છે? અને યુસુફે તેના બાપને કહ્યું, એ મારા દીકરા છે, જે દેવે મને અહીં આપ્યા છે. અને તેણે કહ્યું, તેઓને મારી પાસે લાવ, કે હું તેઓને આશીર્વાદ દઉં. હવે ઇઝરાયલની આંખો ગડપણના લીધે ઝાંખી પડી હતી, તેને સૂઝતું નહોતું. અને તે તેઓને તેની પાસે લાવ્યો. અને તેણે તેઓને ચૂમ્યા, ને તે તેઓની કોટે વળગ્યો. અને ઇઝરાયલે યુસુફને કહ્યું, હું તારું મુખ જોઈશ એમ હું ધારતો નહોતો. અને જુઓ, દેવે તારા સંતાન પણ મને દેખાડ્યા છે. અને યુસુફે પોતાના ઘૂંટણો વચ્ચેથી તેઓને કાઢ્યા, અને ભૂમિ લગી વાંકો વળીને તે નમ્યો. અને યુસુફે તે બંનેને લીધા, પોતાને જમણે હાથે એફ્રાઈમને ઇઝરાયલના ડાબા હાથની સામે, ને પોતાને ડાબે હાથે મનાસાને ઇઝરાયલના જમણા હાથની સામે. ને એમ તેઓ તેની પાસે લાવ્યો. અને ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો, ને પોતાનો ડાબો હાથ મનાસાના માથા પર મૂક્યો. તેણે જાણી જોઈને પોતાના હાથ એમ મૂક્યા, કેમ કે મનાસા જ્યેષ્ઠ હતો. અને તેણે યુસુફને આશીર્વાદ દીધો, ને કહ્યું, જે દેવની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઈશાક ચાલ્યા, જે દેવે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો, જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો. અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઈશાકનું નામ મૂકો, અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાઓ. Somebody say amen. કોઈક તો કહે આમેન. So we are going to hear a short message under the title Father's Blessing. આજે સવારે આપણે એક ટૂંકો સંદેશ એ વિષય પર એટલે કે પિતાના આશીર્વાદ વિશે સાંભળવાના છે. Father's blessing. પિતાનો આશીર્વાદ. Shout to everybody and say Father's blessing. દરેક જણ પોકારીને કહે પિતાનો આશીર્વાદ. We have a spiritual father, one who is celebrating 50 years of his ministry. આપણી પાસે આપણા આત્મિક પિતા છે કે જેઓ આ દિવસોમાં તેમની સેવકાઈના 50 વર્ષ ઉજવી રહ્યા In છે. this golden year, the Lord wants to stretch his hands and bless each and every one of you. અને વાલાઓ, આ સમયકાળ, આ પ્રસંગ નિમિત્તે ઈશ્વર પણ પોતાનો હાથ લાંબો કરીને તે આપ સર્વને આશીર્વાદિત કરવા માંગે Because છે. God is a God of blessing. કેમ કે આપણો પ્રભુ એ આશીર્વાદનો પ્રભુ છે. Whenever people of God gather before the Lord and offer their worship and sacrifices, God bless them. અને જ્યારે જ્યારે ઈશ્વરના લોકો ઈશ્વરની સામે ઉપસ્થિતિ થતા અને તેઓ દેવની સ્તુતિ અને દેવની આરાધના કરતા, ત્યારે ત્યારે પરમેશ્વરે તેઓને આશીર્વાદિત કર્યા છે. Whenever people of God assembled in the temple of God and offer their worship, the worship goes to the heavens, and the blessing coming from heaven on the earth to God's people. જ્યારે જ્યારે પરમેશ્વરના લોકો દેવના મંદિરમાં પ્રભુની આરાધનાને માટે એકઠા થતા અને જ્યારે તેઓ આરાધના કરતા, ત્યારે એ આરાધના અને સ્તુતિ સ્વર્ગમાં ઊંચે જતી અને સ્વર્ગમાંથી સ્વર્ગીય આશીર્વાદ આ પૃથ્વી પર આવતો. That's why we are singing, yes, worship goes to heaven and the blessing is coming down. અને એટલા માટે આ ગીત આપણે ગાઈએ છે, સ્તુતિ આરાધના ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. Amen. આમેન. Our worship is going heaven આપણી આરાધના સ્વર્ગમાં જાય છે and the blessing is coming from heaven. અને આશીર્વાદ સ્વર્ગમાંથી નીચે આવે છે. God is a God of blessing.
blessing. આપણો ઈશ્વર એ આશીર્વાદોનો ઈશ્વર છે. That's why after their worship and sacrifices, the priest stretch their hands and they pronounce the worship, they pronounce the blessing over the lives of the people. અને એટલા માટે જ તો દેવના મંદિરમાં યાજકો દેવની આગળ અર્પણ ચઢાવ્યા બાદ, બલિદાન ચઢાવ્યા બાદ અને દેવની આરાધના કર્યા બાદ યાજકો પોતાના હાથોને લંબાવતા ટોળા તરફ અને તેઓ દરેકને આશીર્વાદ આપતા. Numbers chapter 6. અને જ્યારે આપણે ગણનાનું પુસ્તક 6ઠો અધ્યાય વાંચીએ છીએ Verse 24 to 26. અને જ્યારે આપણે 34 થી 36 કલમ વાંચીએ છીએ, Always after every worship, the priest will bless them. That may the Lord bless thee. અને હંમેશા એ દરેક આરાધના પછી યાજકો પોતાના હાથને લાંબો કરીને તેઓ એવું જ કહેતા, થવા દો, ઈશ્વર તમને આશીર્વાદિત કરો May the Lord give you peace. અને ઈશ્વર તમને શાંતિ આપો. Thirdly, they will say, God be gracious unto you. અને ત્રીજી બાબત તેઓ કહેતા કે ઈશ્વર તમારા પર કૃપાળુ થાવ. Somebody say કોઈ hallelujah. તો કહે હાલેલુયા, George say hallelujah. હાલેલુયા, George say મોટા hallelujah. અવાજે. Yes, the Bible says, બાઇબલ કહે છે whenever you are worshiping the Lord, જ્યારે જ્યારે તમે દેવની આરાધના કરો છો, the blessing is coming down. ત્યારે ત્યારે આશીર્વાદ નીચે આવે છે. How many blessings are there? કેટલા આશીર્વાદો છે. I can go on tell you many weeks concerned about blessings. અને જો આશીર્વાદોની વાત કરું તો ઘણા ઘણા અઠવાડિયા સુધી હું બોલી શકું Let છું. me tell you three blessings as an introduction. Let me tell you three blessings. Then we will come to the subject. મને આજના સંદેશના પ્રસ્તાવના રૂપી, પરિચય રૂપી મને 3 આશીર્વાદોની વાત કરવા દો અને ત્યાર પછી આ શાસ્ત્ર ભાગમાં આપણે આવીશું. Number one, Abrahamic blessing. અને પહેલો આશીર્વાદ ઇબ્રાહીમનો આશીર્વાદ. Genesis chapter 12. અને ઉત્પત્તિનું પુસ્તક તેમના 12મા અધ્યાયમાં વાંચીએ છીએ. Verse 2 and 3. 2 અને 3 કલમ. Abrahamic blessing. ઇબ્રાહીમનો આશીર્વાદ. Open your mouth and shout Abrahamic blessing. દરેક જણ પોતાના મુખને ખોલો અને કહો ઇબ્રાહીમનો આશીર્વાદ. 7 things are there. 7 બાબતો છે. 7 things are there in Abrahamic blessing. અને એ ઇબ્રાહીમના આશીર્વાદમાં 7 બાબતો રહેલી છે. For you, that's a homework. Go and learn by yourself. અને એટલા માટે હવે આ તમારું હોમવર્ક છે. ઘરે જઈને તમે એ વાંચો અને શોધી કાઢો કે ઇબ્રાહીમના આશીર્વાદમાં કઈ 7 બાબતો સમાયેલી છે. Genesis chapter 12. એમના માટે ઉત્પત્તિનું પુસ્તક 12મો Verse અધ્યાય 2 and 3. 2 અને 3 કલમ. Sevenfold blessing of Abraham. અને ઇબ્રાહીમની 7 ગણી આશીર્વાદો વિશે આપણે ત્યાં વાંચીએ છીએ. Yes, you have to learn. You have to sit and study the word of God. હા, તમારે બેસીને ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાનો છે. I started preaching from the age of 18. જ્યારે મારી ઉંમર 18 વર્ષની હતી ત્યારથી મેં ઈશ્વરની સુવાર્તા અને ઈશ્વરનું વચન પ્રચાર કરવાની શરૂઆત કરી. I came to the Lord at the age of 17. જ્યારે હું 17 વર્ષની ઉંમરનો હતો ત્યારે હું પ્રભુમાં Started આવ્યો. 18 onwards I started preaching. અને 18 વર્ષની ઉંમરથી જ મેં પ્રચાર કરવાની શરૂઆત I કરી. didn't go to Bible seminary then. અને ત્યારે હું બાઇબલ સેમિનરીમાં કે બાઇબલ કોલેજમાં ગયો નહોતો. Yes, but nationally, internationally, I was teaching and training the people. પરંતુ દેશમાં અને વિદેશમાં આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ હું લોકોને ઈશ્વરનું વચન શીખવાડતો હતો. How it is possible? એ કેવી રીતે સંભવ છે? Hours and days sitting before the Bible and still I'm still learning. અને વાલાઓ કલાકો કલાકો અને દિવસો દિવસો બાઇબલ લઈને બાઇબલની સામે બેસવું, અભ્યાસ કરવો, એ મારું જીવન હતું ને આજે પણ એ જ જીવન છે. There is a famous saying, એક બહુ જ પ્રખ્યાત એક કહેવત છે. a good student can only become a good teacher. એક સારો વિદ્યાર્થી જ એક સારો શિક્ષક બની શકે છે. Yeah, a good student can only become the good teacher. એક સારો વિદ્યાર્થી જ એક સારો શિક્ષક બની શકે So છે. while I was traveling, એટલા માટે જ્યારે હું મુસાફરી કરતો, some of the young children, they comes and stay as young boys, they comes and stayed with me. અને ત્યારે ત્યારે કેટલાક જે જુવાન બાળકો હોય એવો મારી સાથે આવીને રહેતા. They say, even though we are sleeping, Uncle Suresh Babu, he won't sleep. Whole night he was studying and writing the word of God and learning the word of God. અને એ જુવાનો પણ તમને કહી શકે છે કે જો કે કદાચ અમે ઊંઘી જઈએ તો પણ સુરેશ બાબુ અંકલ ક્યારેય ઊંઘતા નહીં. તેઓ રાતભર ઈશ્વરના વચનોનો અભ્યાસ કરતા રહેતા. Yeah, now they become a big
pastors. અને હવે તો તેઓ પણ મોટા પાસ્ટર છે And still I am continuing in the same nature. અને હજુ પણ એ જ સ્વભાવ મારા જીવનમાં છે. Because you all are youngsters, that's why I am saying, sharing all these તમે બધા experiences. આજે જુવાનો અહીં છો અને એટલા માટે આ બાબતો તમને કહી રહ્યો છું. And if you learn the word of God by yourself, અને જો તમે જાતે તમારી જાતે ઈશ્વરનું વચન શીખશો તો which is not available in the internet, you will be you can preach for the word of God. અને વહાલાઓ જે ઇન્ટરનેટ કે ગૂગલ પર આપણને માહિતી મળતી નથી એવી બાબતો તમે પ્રચાર કરશો. Amen. Touch two people and say, learn the Bible. તમે બે લોકોને અડકો અને કહો બાઇબલ શીખો. Yeah, Bible सीखो. બાઇબલ શીખો. Study the word of God. દેવનું વચનનો અભ્યાસ કરો. દેવનું વચન અભ્યાસ કરો. દેવના વચનનો અભ્યાસ કરો. જોર સે બોલીએ, દેવનું વચન અભ્યાસ કરો. મોટા અવાજે કહો દેવના વચનનો અભ્યાસ કરો. Hallelujah. હાલેલુયા. So how many Abrahamic blessings are there? તો ઇબ્રાહીમના આશીર્વાદો કેટલા છે? 7 blessings are there. ત્યાં 7 આશીર્વાદો છે. Genesis chapter 12, ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય 2 and 3. 2 અને 3 કલમ. The first set of blessings of Abraham. અને જુઓ કે પહેલો જે આશીર્વાદ આપણે જોઈ રહ્યા છે એ છે ઇબ્રાહીમનો આશીર્વાદ. Second blessing, હવે બીજો આશીર્વાદ, yeah, the blessing of the word of God. અને એ છે દેવના વચનનો આશીર્વાદ. Yeah, the blessing of the word of God. દેવના વચનનો આશીર્વાદ. Deuteronomy chapter 28, જ્યારે આપણે પુનર્નિયમનું પુસ્તક 28મો અધ્યાય વાંચીએ છીએ verse 1 and 2. 1 અને 2 કલમ. There the word of God says, ત્યાં ઈશ્વરનું વચન કહે છે when you obey this word of God, જ્યારે તમે આ દેવના વચનને પાલન કરો છો all the blessing of the word of God that shall fulfill in your life. ત્યારે દેવના વચનમાં જેટલા પણ આશીર્વાદો છે, જેટલા પણ વાયદાઓ છે, બધા જ તમારા જીવનમાં પૂરા થશે. What is the condition of blessing of હવે- the word of God? હવે દેવના વચનનો જે શરત છે એ શું છે? When you obey the word of God. જ્યારે તમે ઈશ્વરના વચનને પાળો છો. The Bible never says that when you preach the word of God, બાઇબલ એવું આપણને કહેતું નથી કે જ્યારે તમે દેવના વચનનો પ્રચાર કરશો ત્યારે, when you listen the word of God, અથવા તો દેવનું વચન સાંભળશો ત્યારે. not preaching or listening, but when you obey, when you do, when you fulfill the word of God, these blessings shall establish in your life. પ્રચાર કરવા દ્વારા કે દેવના વચનનો સાંભળવા દ્વારા નહીં, પરંતુ જ્યારે તમે આ દેવના વચનો પાળો છો ત્યારે દેવના વચનનો આશીર્વાદ તમારા પર આવશે. Somebody lift your hands and shout તો hallelujah. પોતાનો હાથ ઉપર ઉઠાવીને પોકારીને કહે હાલેલુયા. There are plenty of word of God in the internet. Plenty of messages in internet. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટરનેટ ઉપર ઘણા બધા સંદેશાઓ આપણને મળી આવે. Oh, I'm also there in YouTube, Facebook, Instagram. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી યુટ્યુબ પર જોશો તો હું પણ છું. Yeah, when you search Brother Suresh Babu in YouTube, અને જો તમે યુટ્યુબમાં સર્ચ કરશો બ્રધર સુરેશ બાબુ, you can see almost 4,000 messages are તો there. પછી ત્યાં તમને 4000 જેટલા સંદેશાઓ મળશે. Yeah, 4,000 messages in YouTube. યુટ્યુબમાં મારા 4000 સંદેશાઓ છે. That message is not my messages. વાલાવો, એ સંદેશાઓ મારા સંદેશાઓ નથી, Everything is God's message. પરંતુ બધા જ જે સંદેશાઓ છે એ તો દેવના સંદેશાઓ છે. Maybe the voice is mine. બની શકે અવાજ મારો હશે. You can be greater than that. I bless you in the name of Jesus. વાલાવો, આજે આપ સર્વને હું કહેવા માંગુ છું, તમે એના કરતા પણ મહાન બની શકો છો, અને માટે ઈસુના નામમાં આપને હું આશીર્વાદ દઉં છું. Hallelujah. હાલેલુયા. Unfortunately, those messages are in Malayalam. પરંતુ અભાગ્યની વાત એ છે કે બધા સંદેશાઓ મલયાલમમાં છે. If you pray and listen, God will give you the interpretation. અને જો તમે પ્રાર્થના કરીને પછી એ સંદેશાઓ સાંભળશો તો તમને પ્રભુ એમનો અર્થ પણ સમજાવશે. And I have the subscription of more than 1 lakh. અને 1 લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઇબર છે. I'm not saying that that's a great achievement or not. અને હું તમને એ નથી કહી રહ્યો કે આ એક બહુ મોટી પ્રાપ્તિ છે. Not preaching, you will be blessed. વાલાઓ, પ્રચાર કરવા દ્વારા તમે આશીર્વાદિત થશો એવું નથી. Not listening, you are going to be એ જ blessed. પ્રમાણે સાંભળવા દ્વારા આશીર્વાદિત થશો એવું પણ નથી. Not hearers of the word of God, but the doers of the word of God, then you will be blessed. પરંતુ દેવનું વચન આપણને એમ કહે છે કે સાંભળનારા નહીં પરંતુ પાળનારા બનો. અને એટલા માટે જ્યારે આપણે દેવના વચનનું પાલન કરીએ છીએ ત્યારે આપણે આશીર્વાદિત થઈએ છીએ.
Jesus said, ઈસુએ કહ્યું, Gospel of Matthew chapter 5 verse 17, માથીની લખેલી સુવાર્તા તેમનો 5મો અધ્યાય અને 17મી કલમ. I came to fulfill the word of God. હું દેવના વચન એટલે કે દેવની આજ્ઞાને પૂરી કરવા આવ્યો છું. came to fulfill the word of God. હું દેવના વચનને એટલે કે આજ્ઞાઓને પૂરી કરવા આવ્યો છું. And Lord Jesus Christ was fluttering at the cross of Calvary. જ્યારે કાલ્વરીના વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફડી રહ્યા હતા. He was thinking, hey, anything to be, yet to be fulfilled અને at the cross. અને ત્યાં પણ વધસ્તંભ ઉપર લટકતા લટકતા હજુ તે એ જ વિચારી રહ્યા હતા કે દેવના વચનમાં કંઈ મારે પૂરું કરવાનું તો રહી નથી ગયું ને. Listen, did you hear what I said? શું તમે સાંભળ્યું મેં શું કહ્યું? When Jesus was fluttering at the cross of Calvary, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલ્વરીના વધસ્તંભ પર તરફડી રહ્યા હતા ત્યારે his thoughts was, let me escape from this cross. No. અને એમનો વિચાર મને આ વધસ્તંભ પરથી છૂટી જવા દો અથવા તો નીચે જતા રહેવા દો એવો એમનો વિચાર નહોતો. His agenda, his thoughts, what? Yet to be fulfilled the word of God. પરંતુ એ સમયે પણ એ જ યોજના વિચારી રહ્યા હતા અને તે એ બાબતોનો વિચાર કરી રહ્યા હતા કે હજુ પણ દેવના વચનમાં મારે કંઈ પૂરું કરવાનું રહી નથી So જતું ને. at the peak of the pain, he said, let me fulfill the word of God. અને એ ભયંકર દુઃખ અને પીડાના સમયમાં પણ વધસ્તંભ પર પણ તેણે કહ્યું મને દેવનું વચન પૂરું કરવા દો. And he realized, hey, there is a one word yet to be fulfilled. અને ત્યારે એમને યાદ આવ્યું હે હજુ એક વચન છે જે મારે પૂરું કરવાનું છે. That's why he cried out, I thirst. અને એટલા માટે તે વધસ્તંભ પર પોકારી ઉઠ્યો મને તરસ લાગી છે. Oh, and he drank the bitter gourd. અને ત્યારે તેમણે એક કડવો સરકો પીધો. Gospel of John chapter 19 યોહાનની લખેલી સુવાર્તા તેમનો 19મો અધ્યાય verse 28. 28મી કલમ. So Jesus said, I thirst. પ્રભુ ઈસુએ એમ કહ્યું મને તરસ લાગી છે. Yeah, and he drank that bitter gourd. અને એમ તેમણે એક કડવો સરકો પીધો. Oh, and he fulfilled Psalm 69 verse 21. અને એ પ્રમાણે તેમણે ગીત શાસ્ત્ર 69 અને 21મી કલમને પૂરી કરી. Psalm 69 verse 21. અને જ્યારે ગીત શાસ્ત્ર 16 અને તેમની 21મી કલમ વાંચીએ છે David already prophesied. આ ગીત શાસ્ત્ર 16 અને 21માં દાઉદે આ પ્રમાણે પ્રબોધવાણી કે ભવિષ્યવાણી કરી હતી. Jesus will drink not some sweet lemon but the bitter gourd. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મીઠી લીંબુ સોડા પીશે એવું નહીં પરંતુ તે કડવો સરકો પીશે એવું ત્યાં લખ્યું છે. Not to sweet lemon, not ice cream. અને એ મીઠી લીંબુ શરબત નહીં તેમજ આઈસ્ક્રીમ પણ નહીં Oh, but a bitter gourd. પરંતુ કડવો સરકો તે પીશે. Maybe you are on the cross. બની શકે કદાચ તમે વધસ્તંભ પર હો. Maybe you are going through the pain. બની શકે કદાચ તમે પીડામાંથી પસાર થઈ રહ્યા હો. Maybe you are saying that there is a bitterness. There is a bitterness I have to drink. અને તમને કદાચ એવો વિચાર આવી રહ્યો હોય કે હવે મારે આ કડવો જે સરકા સમાન છે એમને પીવાનું છે. Hey, high pain. એ મોટી પીડામાં Yes, bitter. You have to drink the bitterness. અને એ પ્રમાણે કડવાશને તમારે એટલે કે એ કડવું જે વસ્તુ છે એમને પીવાની છે. But yet you have to fulfill the word of God. તેમ છતાં પણ તમારે દેવનું વચન પૂરું કરવાનું છે. Give a high five to your neighbor and say, fulfill the word of God. તમારા પડોશમાં ઉભા રાખેલા વ્યક્તિને તાળી આપો અને કહો તમારે દેવનું વચન પૂરું કરવાનું છે. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. Maybe cross. બની શકે વધસ્તંભ હોય, High pain. હોઈ શકે બહુ પીડા હોય, Maybe bitterness. હોઈ શકે કડવાશ હોય. The success of your life, fulfill the word of God. તમારા જીવનની સફળતા એમાં જ રહેલી છે દેવનું વચન પૂરું કરો. Success is not going to America. વાલાવો, સફળતા અમેરિકા જવામાં નથી. Success is not increase in the subscribers in YouTube. અને સફળતા આપણા YouTube ચેનલમાં સબસ્ક્રાઇબર્સ વધે એમાં નથી. Success is not hectares and acres of land. અને સફળતા આપણી પાસે હેક્ટરમાં અને એકરમાં જમીન હોય એમાં નથી. Success is not hearing God's word. અને સફળતા દેવનું વચન સાંભળવું એ પણ નથી. Success is not preaching the word of God. સફળતા એ દેવના વચનનો પ્રચાર કરવો એ પણ નથી. Success is fulfilling the word of God in our life. પરંતુ સફળતા દેવના વચનને આપણા જીવનને અંદર પૂરું કરવામાં છે. ધીરું આમેન લાગે તમારું. You are not clapping your hands. Let me go.
તાળીઓ પણ વગાડતા નથી ને બહુ ધીરું આમેન બોલો છે એટલે જતા રહેવા દો મને. Fulfilling the word of God is success. વાલાવો, દેવનું વચન આપણા જીવનમાં આપણે પૂરું કરવું એ છે સફળતા. If you are happy, clap your hands જો and તમે praise ખુશ God. છો તો જોરદાર મોટી અવાજે તાળીઓ, મોટા અવાજે. Hey, because Jesus fulfilled the word of God, હે પ્રભુ ઈસુએ વચન આજ્ઞાને પૂરી કરી માટે he has risen from the dead. તેટલા માટે તે મરેલામાંથી પુનરુત્થાન પામ્યો. And I want to tell you, underline next sentence. હવે તમે આ બીજું વાક્યને તમે અંડરલાઈન કરો, લાઈન દોરો, એ બાબત હું તમને કહેવા માંગુ છું. If you fulfill the word of God in your life, you will be a history maker in Christ Jesus. વાલાવો, જો તમે તમારા જીવનમાં દેવના વચન કે દેવની આજ્ઞાઓને પાળનારા અને પૂરું કરનારા બનો છો તો તમારા જીવનમાં તમે એક ઇતિહાસ રચનારા વ્યક્તિ બનશો ઈસુના નામમાં. Abrahamic blessings are there. ઇબ્રાહિમના આશીર્વાદો છે, Yeah, the blessings of the word of God is there. દેવના વચનના આશીર્વાદો છે. Listen, Abrahamic blessing you can receive by faith. હવે ઇબ્રાહિમના જે આશીર્વાદો છે એમને તમે વિશ્વાસથી ગ્રહણ કરી શકો છો, પ્રાપ્ત કરી If you શકો. are writing, write it down. અને જો તમે નોંધો છો તમારી નોટબુકમાં નોંધી લો. Galatians chapter 3, ગલાતીઓને પત્ર 3 અધ્યાય verse 3 and 14. અને તે Verses 13 and the 14. 13 અને 14મી કલમ. By faith you can receive the Abrahamic blessing. વિશ્વાસથી તમે ઇબ્રાહિમના આશીર્વાદોને પ્રાપ્ત કરી શકો છો. Yeah, by faith you can receive the Abrahamic blessing. હા, ઇબ્રાહિમના આશીર્વાદોને તમે વિશ્વાસથી પ્રાપ્ત કરી શકો છો. Then how you are going to receive the blessing of the word of God? તો પછી દેવના વચનનો આશીર્વાદ તમે કેવી રીતે પ્રાપ્ત કરશો? You obey the word of God. એ આશીર્વાદ તમે દેવના વચનને પાળવા દ્વારા You are receiving the blessing of the word of God. તમે દેવના વચનનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. Hallelujah. બોલો હાલેલુયા. Abrahamic blessing, ઇબ્રાહિમના આશીર્વાદો, blessing of the word of God. દેવના વચનના આશીર્વાદો Third set of blessing, અને ત્રીજા પ્રકારના જે આશીર્વાદ, all the blessing of all the heavenly places. બધા જ સ્વર્ગીય સ્થાનમાં રહેલા આશીર્વાદો. Yeah, Ephesians chapter 1 verse 3. એફેસીઓને પત્ર તેમનો પહેલો અધ્યાય ને 3જી કલમ. With all the blessings of heaven. અને બધા જ સ્વર્ગીય આશીર્વાદો, Yeah, all the blessings of heavens. બધા જ સ્વર્ગીય આશીર્વાદો. Concern about the New Testament church. જ્યારે આપણે નવા કરારની મંડળીના વિશે વિચારીએ Our છીએ, priority not for the earthly blessing, number one heavenly blessing. વાલાઓ, આપણી જે પ્રાથમિકતા હોવી જોઈએ આ પૃથ્વી પરના આશીર્વાદો નહીં, પરંતુ પ્રથમ ક્રમે પ્રાથમિક ધોરણે આપણા જે મહત્વ છે એ સ્વર્ગીય આશીર્વાદોનો હોવું જોઈએ. Hallelujah. હાલેલુયા. This heavenly blessing we are receiving by the grace of God. અને વાલાઓ, આ સ્વર્ગીય આશીર્વાદોને આપણે દેવની કૃપા દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. Because we are the children of God. કેમ આપણે દેવના બાળકો છે માટે. Oh, we are the children of God. આપણે દેવના બાળકો છીએ. In Old Testament, all are servants. જૂના કરારમાં બધા જ ચાકરો કે સેવકો But કહેવાતા, in New Testament, we are the children of God. પરંતુ નવા કરારમાં આપણે દેવના બાળકો છીએ. Oh, look at your neighbor and smile. તમારા પડોશી, તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિ તરફ જુઓ ને થોડું સ્માઇલ આપો. હસો એકબીજાને જોઈને. હા, Jantu prani never smile. The animals and birds, they won't smile. વાલાઓ, પ્રાણીઓ અને પક્ષીઓ ક્યારેય હસતા નથી. If somebody is not smiling, જો કોઈ નથી હસતું તો search for their tail. તેમની પૂંછડીને શોધી કાઢો. Hallelujah. Hallelujah. Look at your neighbor and smile and say, I'm a child of God. તમે તમારા પડોશીમાં બેઠેલા વ્યક્તિ તરફ જુઓ ને થોડું હસો અને કહો, હું દેવનું બાળક છું. Amen. આમેન. So if you are a child of God, જો તમે દેવનું બાળક છો તો yes, you are eligible to receive all the heavenly blessings. તો પછી તમે બધા જ સ્વર્ગીય આશીર્વાદોને પ્રાપ્ત કરવાને માટે લાયક છો. Lift your both hands and shout hallelujah. બંને હાથોને ઉપર ઉઠાવો ને પોકારીને કહો હાલેલુયા. I told you, I shared you 3 messages. મેં તમને 3 સંદેશાઓ પ્રચાર કર્યા અત્યાર સુધી. No extra charges. No એમના extra.
No extra charges. એક્સ્ટ્રા ચાર્જ નથી સાહેબ એમના માટે. Hallelujah. So Abrahamic blessing. એટલા માટે પહેલો ઇબ્રાહિમનો આશીર્વાદ Yeah, blessing of the word of God. અને બીજો છે દેવના વચનનો આશીર્વાદ And the heavenly blessings. અને ત્રીજો છે સ્વર્ગીય આશીર્વાદો. But today we are going to hear about Father's blessing. પરંતુ આજે આપણે પિતાના આશીર્વાદ વિશે સાંભળવાના છે. Amen. આમેન. Yes, that's what we read Genesis chapter 48. અને એ જ બાબત આપણે ઉત્પત્તિનું પુસ્તક 48મા અધ્યાયમાંથી વાંચ્યું છે. Yeah, he's the God of generation. વાલાઓ આપણો દેવ એ પેઢી પેઢીનો દેવ છે. Open your mouth and shout and say, God is a God of generation. બધા જ પોતાના મુખને ખોલો અને કહો આપણો દેવ પેઢીઓનો દેવ છે. और जोर से મોટા અવાજે બોલીએ આપણો દેવ अपनो देव પેઢીઓનો દેવ છે. पेड़ियो देवनी छे. આપણો દેવ अपनो देव पेड़ियो देव छे. પેઢીઓનો દેવ છે. Hallelujah. હાલેલુયા. One day I will preach in Gujarati. એક દિવસે હું ઇંગ્લિશમાં પ્રચાર કરીશ. Change the translator. Change the આ translator. ટ્રાન્સલેટરને બદલી નાખો. Hallelujah. હાલેલુયા. Oh, one day I will preach in Gujarati. એક દિવસે હું ચોક્કસ ગુજરાતીમાં પ્રચાર કરીશ એવું કહે છે સાહેબ. તાળીઓ આપીએ એમના માટે. I said, let's clap for him because Hallelujah. hallelujah. So, he's the God of generation. That's why we are having the fathers. વાલાવો એ આપણો દેવ પેઢી પેઢીનો દેવ છે અને માટે તો આપણી પાસે પિતાઓ છે. Amen. Amen. Because he's the God of generation. That's why we are blessed by fathers. અને વાલાવો એ પેઢી પેઢીનો ઈશ્વર છે અને માટે આપણે પિતાઓ દ્વારા પિતાઓથી એટલે કે આત્મિક પિતાઓથી આશીર્વાદિત થયા છે. Yeah, we are not in the vegetable garden. આપણે કોઈક શાકભાજીના બગીચામાં કે પછી શાકભાજીના ખેતરમાં નથી, We are not in a banana garden. અથવા તો આપણે કેળાની વાડીમાં પણ નથી, But God, we are in the vineyard of God. પરંતુ આપણે દેવની દ્રાક્ષાવાડીમાં છીએ. The vegetable sustain for 6 months. અને શાકભાજી હોય તો વધારે વધારે 6 મહિના ચાલશે, The banana sustain for 1 year. અને કેળું હોય તો પછી એ કેળા 1 વર્ષ સુધી ટકે. But the vineyard sustain for generation after generation. પરંતુ દ્રાક્ષાવાડી એ તો પેઢી 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 સુધી ટકે છે. That's why we are reading from the pages and the ages of the Bible, God of Abraham, Isaac, Jacob and so on. અને એટલા માટે જ તો આપણે બાઇબલના દરેક પેજ ઉપર દરેક પાના ઉપર અને યુગો યુગથી એ વાંચીએ છીએ એ આપણો દેવ ઇબ્રાહિમ, ઈશાક અને યાકૂબનો દેવ છે. Amen. આમેન. God called Abraham. પરમેશ્વરે ઇબ્રાહિમને બોલાવ્યો When God blessed him, he became Abraham. Abraham became to Abraham. અને એ પરમેશ્વરે એમને આશીર્વાદિત કર્યો અને તે અબ્રામમાંથી ઇબ્રાહિમ બન્યો. Oh, what about the third generation? ત્રીજી પેઢીનું શું? God had chosen Jacob. પરમેશ્વરે યાકૂબને પસંદ કર્યો. But at the brook of Jordan, he has blessed him and he become Israel. અને વહાલાઓ એ ઝરણાની પાસે જ્યારે યાકૂબ હતો, જાબૂક. યસ યાબૂકની પાસે જ્યારે એ યાકૂબ હતો ત્યારે પરમેશ્વરે એમને પણ આશીર્વાદિત કર્યો. Amen. આમેન. So whenever God is blessing you, અને એટલા માટે જ્યારે જ્યારે પરમેશ્વર તમને આશીર્વાદ આપે છે, your title will change. ત્યારે તમારું નામ બદલાઈ જાય છે. Oh, your title will change. તમારું નામ બદલાય છે. Now people say you are not good. અત્યારે કદાચ લોકો કહેતા હોય તમે સારા નથી, You are not efficient. અને- You are not efficient. અને તમે બહુ સક્ષમ પણ નથી, You are not brilliant. તમે બુદ્ધિશાળી પણ નથી, Oh, you are not successful. તમે સફળ વ્યક્તિ પણ નથી. But today God has called you. પરંતુ આજે દેવે તમને તેડ્યા છે. God has selected you. પરમેશ્વરે તમને પસંદ કર્યા છે. When God is blessing you, અને જ્યારે દેવ તમને આશીર્વાદિત કરશે, your title is going to change. તમારું નામ બદલાઈ જવાનું છે. Amen. Your Amen. title is going to change. તમારું નામ બદલાવાનું છે. Abraham turned into Abraham. અને એ પ્રમાણે એ અબ્રામ ઇબ્રાહિમમાં બદલાઈ ગયો. Oh, Jacob changed to Israel. અને એ જ પ્રમાણે યાકૂબ એ ઇઝરાયલમાં બદલાઈ ગયો. Hey,
what happened concern about the father's blessing? હવે એ પિતાના આશીર્વાદના વિશે શું થયું? The Bible says, બાઇબલ કહે છે Abraham blessed Isaac, હા, ઇબ્રાહિમે ઈશાકને આશીર્વાદ આપ્યો and Isaac later on blessed Jacob. અને ઈશાક ત્યાર પછી એ યાકૂબને આશીર્વાદ આપે છે. Hey, the better of blessing coming from one generation to the next generation. અને હવે આ આશીર્વાદ આવવાની જે પદ્ધતિ છે એ એક પેઢીથી બીજી પેઢીમાં આવે છે. The first generation willing to bless the next અને generation. એ પહેલી પેઢી એમના પછીની આવનારી આગલી પેઢીને આશીર્વાદ આપવાની ઈચ્છા રાખે છે. And the next generation was preparing themselves to receive the father's blessing. અને એ જ પ્રમાણે જે આગલી પેઢી છે એ પિતાના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે પોતાને તૈયાર કરે છે. The fathers are get ready to release the blessing on the younger અને એટલા માટે generation. હું કહેવા માંગુ છું બધા જ પિતાઓ આવો આપણે તૈયાર થઈ જઈએ આગલી પેઢી એટલે કે આ યુવા પેઢી પર આશીર્વાદ આપવાને So માટે. you have to prepare yourself, then only you will be able to receive the અને blessing. એ જ પ્રમાણે આગલી પેઢી તરીકે પ્રભુના બાળકો તમારે એ આશીર્વાદોને પ્રાપ્ત કરવા પોતાની જાતને તૈયાર કરવાની છે અને ત્યારે જ તમે આ આશીર્વાદ પામી શકશો. Hold the shoulder of somebody and you shake them and prepare yourself. અને તમે કોઈકના ખભાને પકડો અને એમને હલાવો અને એમની સાથે કહો, એમને બોલો, Prepare yourself. તમારી જાતને તૈયાર કરો. કહો, તમારે તૈયાર કહો. તમારી જાતને તૈયાર કરો. Prepare yourself for the blessing. આશીર્વાદોને માટે તમારી જાતને તમે તૈયાર કરો. Hey, how many of you have seen auto rickshaw? તમારામાંથી કેટલા જણાએ ઓટો રિક્ષા જોયું છે? How many of you have seen auto rickshaw? ઓટો રિક્ષા કેટલાએ જોયું છે? How many of you have seen rail gadi? Wave your hands. રેલગાડી કેટલાએ જોઈ છે? તમારા હાથો હલાવો. Auto rickshaw can come through any path. અને જે ઓટો રિક્ષા છે એ કોઈ પણ વિસ્તારને કોઈ પણ જગ્યામાંથી આવી શકે But છે. the train can come only through the track. પરંતુ જે ટ્રેન કે અથવા તો રેલગાડી છે એ ફક્ત પાટા પર જ ચાલી શકે છે. If you don't have the track, જો તમારી પાસે ટ્રેક નથી તો the blessing of train cannot come to you. તો પછી ટ્રેનના આશીર્વાદો તમારા પર નહીં આવી શકે. So that's why you have to prepare yourself to receive the father's blessing. અને એટલા માટે પિતાના આશીર્વાદોને પ્રાપ્ત કરવાને માટે તમારે પોતાની જાતને તૈયાર કરવાની છે. Isaac was prepared himself to receive the blessing from his father. ઈશાકે પોતાની જાતને તૈયાર કરી એમના પિતાની પાસેથી આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે. And my Bible says, અને મારું બાઇબલ એમ કહે છે Isaac have seen more blessing than Abraham. અને ઈશાકે ઇબ્રાહિમ કરતા વધારે આશીર્વાદોને જોયા. Come on, my spiritual father said, you cannot feed too much on people. You cannot feed too much on people. અને મારા પિતાએ એમ કહ્યું કે તમે લોકોને વધારે ખવડાવી શકતા નથી. Oh, that's my problem. એ તો મારી સમસ્યા છે. I preach too much. કેમ કે હું વધારે પ્રચાર કરું છું Finally, you won't understand anything. અને પછી અંતે તમે કંઈ જ ના સમજો. That's my problem. એ મારી સમસ્યા છે. But listen carefully. પરંતુ ધ્યાનથી સાંભળો. When the famine came, પરંતુ જ્યારે દુકાળ આવ્યો Abraham failed. He got Ishmael. અને જુઓ કે એ દુકાળમાં ઇબ્રાહિમ નિષ્ફળ જતો રહ્યો અને તેમને ઇસ્માઇલ થયો. Hey, Abraham, what was the result after famine? હે ઇબ્રાહિમ, તારા જીવનમાં દુકાળ આવ્યો ત્યાર પછી એનું પરિણામ શું આવ્યું? I got another problem. From small problem, I got a greater problem, Ishmael. અને ઇબ્રાહિમ એવું જ કહેશે, મારી પાસે દુકાળ પહેલા નાની સમસ્યા હતી પરંતુ દુકાળ પછી મોટી સમસ્યા આવી ગઈ, ઇસ્માઇલ આવી ગયો. But next generation, Isaac. પરંતુ હવે પછીની એમના પછીની પેઢી ઈસાકનો વારો આવ્યો. What happened to Isaac in his famine? અને જ્યારે ઈસાકના જમાનામાં દુકાળ પડ્યો ત્યારે એમને શું થયું? He had 100-fold harvest. એ દુકાળમાં તેમણે 100 ગણું કાપણી કરી. Where the fathers failed, જ્યાં આપણા પિતાઓ નિષ્ફળ ગયા હોય, next generation they had the victory. વાલાઓ એમના પછીની આગલી પેઢીએ સફળતા જોઈ છે. I want to declare over your life. તમારા જીવનોની ઉપર આ બાબતની આજે હું ઘોષણા કરવા Wherever માંગુ છું. your parents and forefathers failed, જ્યાં જ્યાં તમારા માતા પિતાઓ ને બાપ દાદાઓ નિષ્ફળ ગયા છે, in those matters you are going to have the victory. એ જ જગ્યામાં ને એ જ યુદ્ધો અને લડાઈમાં તમે વિજયી થવાના છો.
Come on, that's very powerful. અને વાલાઓ આ તો ઘણું સામર્થ્ય બાબત છે. Wherever your parents failed or જ્યાં- forefathers failed, જ્યાં તમારા માતા પિતાઓ કે તમારા બાપ દાદાઓ નિષ્ફળ ગયા હોય, oh, you will have the victory. તમને વિજય મળવાનો છે. I declare over your life. તમારા જીવનની ઉપર આ બાબતની હું ઘોષણા કરું છું. Maybe you all go through the same phase of fire and water. બની શકે તમે પણ એની એ જ આગ અને એના એ જ પાણીમાંથી પસાર થાઓ. But what your forefathers and parents cannot see the glory, you are going to see and experience the greater glory. પરંતુ જે તમારા માતા પિતાઓ અને તમારા બાપ દાદાઓએ જે મહિમા નથી જોયો, એ અદ્ભુત અને મહાન મહિમા તમે જોવાના છો. Shout everybody, greater glory. દરેક જણ મોટેથી પોકારીને કહો, વધારે મહિમા. I say nahi, it is not like that. Shout and say vadhare mahima. આટલું ધીરું નહીં ચાલે. ક્યારનું કહું છું તમને, પોકારીને કહીએ વધારે મહિમા. You are going to have the greater glory than your forefathers. તમારા બાપ દાદાઓ કરતા તમારી પાસે વધારે મહિમા હશે. So when just before the death of Abraham blessed Isaac. અને ઇબ્રાહીમનું મરણ થાય તેમના પહેલા તેમના દીકરા ઈશાકને તેમણે આશીર્વાદ આપ્યો. After before the death of Isaac blessed Jacob. એ જ પ્રમાણે ઈશાકના મરણ પહેલા તેમણે યાકૂબને આશીર્વાદ આપ્યો. So Jacob was carrying that blessing. અને હવે એ યાકૂબ એ આશીર્વાદોને લઈને ચાલી રહ્યો છે. Oh, he had a 12 son and 1 daughter. એમને 12 દીકરાઓ અને એક દીકરી હતી. His 11th son Joseph was a special child. અને એમનો 11મો દીકરો યુસુફ તેમના માટે ખાસ દીકરો હતો. And Jacob was so humbled before the Lord because of one dream the Lord has blessed his life. અને વહાલાઓ, પરમેશ્વરનો દાસ આ યાકૂબ પરમેશ્વરની આગળ ઘણો જ દીન અને નમ્ર હતો, કેમ કે એક સ્વપ્ન દ્વારા પરમેશ્વર એમના જીવનને આશીર્વાદિત કર્યું હતું. Hey, what kind of a swapna Jacob had? હે, કયા પ્રકારનું સ્વપ્ન યાકૂબને આવ્યું હતું? Listen carefully. ધ્યાનથી સાંભળો. He has kicked out of his house. અને એમના ઘરમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યો હતો. There was a time came to Jacob. અને એ સમયમાં એ યાકૂબ, Go back and read your Bible, Genesis. તમે જઈને ઉત્પત્તિનું પુસ્તક તમારા બાઇબલને તમે વાંચો. His elder brother wants to kill him. એમના મોટો ભાઈ એમને મારી નાખવા માંગતો હતો. His father want to take away his blessing. અને એમનો પિતા એમના આશીર્વાદોને પાછો લઈ લેવા ચાહતો હતો. His father's heart, elder brother's heart shut against him. અને એમના પિતાનું અને એમના મોટા ભાઈનું, એટલે કે યાકૂબના પિતા અને યાકૂબના મોટા ભાઈનું હૃદય એમના પ્રત્યે બંધ થયું હતું. Yeah, father's heart, elder brother's heart, his own house closed, shut against him. અને એમના એટલે કે યાકૂબના પિતા અને યાકૂબના મોટા ભાઈ એસાવ અને એમનું ઘર પણ, એને ઘરનો દરવાજો પણ યાકૂબને માટે બંધ થઈ ગયો હતો. As an orphan he was running away from his house. અને હવે તે એક અનાથ વ્યક્તિ તરીકે પોતાના ઘરમાંથી ભાગી રહ્યો છે. And he put a stone and about to sleep. અને હવે એ ઓશિકો, એ પથ્થરનો ઓશિકો બનાવીને હવે તે ઊંઘવાની તૈયારી કરતો હતો. When he was sleeping, જ્યારે તે ઊંઘતો હતો, oh, he saw a dream, heavens opened. ત્યારે તેમણે સ્વપ્ન જોયું કે સ્વર્ગ ખુલી ગયું છે. I want to tell you, હું તમને કહેવા માંગુ છું, 3 doors are closed for him. અને 3 દરવાજાઓ એમના માટે બંધ હતા. The heart of his father, એમના પિતાનું હૃદય, his heart of his elder brother, એમના મોટા ભાઈનું હૃદય, the door of his house અને એમના ઘરનો દરવાજો closed against Jacob. એ યાકૂબની વિરોધમાં બંધ થઈ ગયું હતું. Sometimes we are counting the closed doors. ઘણી વખતે આપણે આપણા માટે કેટલા દરવાજાઓ બંધ છે એમની ગણતરી કરીએ છીએ, 1 2 3 4. They are not good. હા, એ સારા નથી. They are not opening the door for me. પહેલા લોકો મારા માટે દરવાજો નથી They ખોલતા, are against me. તેઓ મારી વિરોધમાં છે. Stop counting the door around you. વાલાઓ, તમારી આસપાસ જે Stop. બંધ દરવાજાઓ છે તે તમે ગણવાનું બંધ કરો. Yeah, stop counting the closed doors around you. તમારી આસપાસ જે બંધ દરવાજાઓ છે એમને ગણતરી કરવાનું બંધ કરો. As a prophet of God, I want to declare over you, there is a heavens already open for you. પ્રભુના પ્રબોધક તરીકે આજે તમારા ઉપર હું ભવિષ્યવાણી કરવા માંગુ છું, સ્વર્ગનો દરવાજો તમારા માટે ખુલેલો છે. If you are clapping, clap nicely. તાળીઓ વગાડો છો તો મોટા અવાજે તાળીઓ વગાડો.
Heaven is opening for you. તમારા માટે સ્વર્ગ ઉઘડી રહ્યું છે And that's why his life has changed. અને એટલા માટે એમનું જીવન બદલાઈ ગયું And the angel of the Lord climbing and descending. અને પ્રભુનો સ્વર્ગદૂત ઉપર ચડી રહ્યો છે અને નીચે ઉતરી રહ્યો છે Ascending and descending. અને એ તો ઉપર ચડી રહ્યો છે અને નીચે ઉતરી રહ્યો છે Hey, in my Malayali buddhi, I didn't understand ascending and descending. અને મારી આ મલયાલી બુદ્ધિથી હું સમજી નહીં શક્યો ઉપર ચડવું અને નીચે ઉતરવું I thought that when heavens opened, the angel of the Lord first has to descend, then has to ascend. મને તો એમ લાગતું હતું કે જ્યારે સ્વર્ગ ઉગડી જાય ત્યારે સ્વર્ગદૂતે પહેલા ઉપરથી નીચે ઉતરવું પડે અને પછી નીચેથી ઉપર ચડવું પડે Oh, what the Bible says, પરંતુ બાઇબલ કહે છે the angel of the Lord ascending and descending. પ્રભુનો સ્વર્ગદૂત ઉપર ચડતો અને નીચે ઉતરતો હતો Hey, hey, Devadut, where you have come first to ascend. હે દેવદૂત તમે ક્યાંથી આવી ગયા કે તમે પહેલા ચડી રહ્યા છે And the Devadut will tell us, અને દેવદૂત આપણને કહેશે when he came as an orphan boy from his house. હા જ્યારે તું તારા ઘરમાંથી એક અનાથ દીકરો તરીકે તું ભાગી રહ્યો હતો આવી રહ્યો હતો ત્યારે When he came as an orphan boy from his house. જ્યારે એ યાકોબ પોતાના ઘરમાંથી નીકળીને એક અનાથ દીકરા તરીકે બહાર આવી રહ્યો હતો Even though Jacob don't know, એ યાકોબને એ બાબતની ખબર નહોતી છતાં પણ I was walking with him. હે યાકોબ હું તારી સાથે સાથે ચાલતો હતો I was walking with him. સ્વર્ગદૂતે કહ્યું કે હું એમની સાથે સાથે ચાલતો હતો Today I want to tell you, આજે તમને હું કહેવા માંગુ છું whenever you are saying that I am alone, જ્યારે તમને એવું લાગે અથવા તમે જુઓ કે તમે એકલા છો Emmanuel, Lord Jesus is walking with you. હે તેવા સમયે ઇમ્માનુએલ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે ચાલે છે And most of the theologians says, અને મોટા ભાગના ઈશ્વર વિદ્યાના અભ્યાસી વિદ્વાનો એવું the કહે છે angel which was ascending and the one who was walking with Jacob, અને એ સ્વર્ગદૂત કે જે ઉપર ચડી રહ્યો હતો અને જે સ્વર્ગદૂત આ યાકૂબની સાથે સાથે ચાલી રહ્યો હતો yeah, that is none other than the second member in Trinity. એ બીજું કોઈ નહોતું પરંતુ ત્રિએક પરમેશ્વર ટ્રિનિટી પરમેશ્વરમાં બીજો વ્યક્તિ જે છે એ હતો So that is Lord Jesus. અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત Because the Bible said, the angel of the Lord. કેમ કે બાઇબલમાં એ નામની English Bible આગળ said અંગ્રેજી બાઇબલમાં ધ શબ્દ વાપર્યો છે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે એનો મતલબ એ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે So let me, too much information. Let me come to the message. અને એ ઘણું બધી માહિતી બાબતો છે મને સંદેશમાં આવવા દો So Jacob was blessed by that dream. અને એ પ્રમાણે યાકૂબ એ સ્વપ્ન દ્વારા આશીર્વાદિત થયો But when Jacob is looking around, પરંતુ જ્યારે યાકૂબ આસપાસ જુએ છે ત્યારે his children not eligible, not keeping the spiritual standard to receive any dreams. એમના જે દીકરાઓ કે બાળકો જે છે એમના સ્વપ્નોનો જે આશીર્વાદ છે એ પોતે ગ્રહણ કરવા કે એમને ટકાવી રાખવા માટે સક્ષમ નહોતા With the adultery and sexual fornication, they are defiling their bed. અને જુઓ કે એમની પથારીને તેઓ વ્યભિચાર અને ખરાબ સંબંધો દ્વારા તેઓ અશુદ્ધ કરી રહ્યા હતા So their bed are defiled. That's why Holy God kept himself away from their bed. અને એ પ્રમાણે તેઓએ તેમની પથારીને તેઓએ અપવિત્ર કરી હતી અને માટે પરમેશ્વર એ અપવિત્રતાથી પોતાની જાતને પણ દૂર રાખી રહ્યા હતા But the story of the 11th boy is different. પરંતુ આ 11મા દીકરાની જે કહાની કે પછી એમની વાર્તા છે એમની ઘટના જે છે કંઈક અલગ છે Oh, his story, 11th boy, his name is Joseph, his story is different. પરંતુ 11મો દીકરો જેમનું નામ યુસુફ છે એમની ઘટના એમનું જીવન કંઈક અલગ છે Listen carefully. ધ્યાનથી સાંભળો Joseph practice was when he was awake, he was with the Lord, and when he was sleeping, the Lord was with him. અને જ્યારે આ યુસુફ જાગતો હોય ત્યારે તે પરમેશ્વરની સાથે હોય અને જ્યારે એ યુસુફ ઊંઘતો હોય ત્યારે તેનો પરમેશ્વર તેની સાથે હોય નહીં You સમજ્યા didn't લાગે understand. You didn't understand. તમે નહીં સમજ્યા લાગે Oh, when Joseph was awake, જ્યારે યુસુફ જાગતો હોય when Joseph was awake, જ્યારે યુસુફ જાગતો હોય he was with the Lord. ત્યારે તે પરમેશ્વરની સાથે રહેતો When he was sleeping, જ્યારે યુસુફ ઊંઘી જાય the Lord was with him. ત્યારે તેનો પ્રભુ તેની સાથે હતો
So if you really be with the Lord while you are awake, જ્યારે તમે જાગૃત હોવ છો, જાગતા હો છો, ત્યારે જો તમે ખરેખર પ્રભુની સાથે રહેશો તો when you are sleeping, the Lord will be with you. જ્યારે તમે ઊંઘતા હશો ત્યારે તમારો દેવ, તમારો પ્રભુ તમારી સાથે હશે. And when you are sleeping, if the Lord is with you, you will have the dreams. અને વાલાઓ, જ્યારે તમે ઊંઘતા હો ને ત્યારે પ્રભુ તમારી સાથે હોય તો ચોક્કસ તમને સ્વપ્ન આવશે. Hallelujah. હાલેલુયા. How many dreamers are here in this house? આ ભવનમાં કેટલા લોકો સ્વપ્ન જોનારા છે? Hey, how many dreamers are here in this church? આ મંડળીમાં કેટલા લોકો સ્વપ્ન જોનારા છે? Some people say, yes, I am having some dreams. કેટલાક લોકો એમ કહે છે કે હા, મને પણ કેટલાક સ્વપ્ન આવે છે The leopard is jumping on me. અને મારું સ્વપ્ન એવું છે કે પેલો ચિત્તો મારા પર કૂદે છે The elephant was chasing me. અને એવું સ્વપ્ન આવ્યું કે હાથી મારી પાછળ દોડી રહ્યો The હતો serpent is staring at me. અને એવું સ્વપ્ન આવ્યું કે સાપ મને જોઈ રહ્યો હતો I saw the dream, the lizard lost his tail. અને મેં સ્વપ્નમાં જોયું કે એ ગરોળીએ તેની પોચડી ગુમાવી દીધી. જંતુ પક્ષી સ્વપ્ન નહીં હૈ. વાલાવો, એ પ્રાણીઓ ને પક્ષીઓનો સ્વપ્ન નથી, Oh, but the heavenly dreams. પરંતુ સ્વર્ગીય સ્વપ્ન. Hallelujah. બોલો હાલેલુયા. Every nightmares, let it go in the name of Jesus. અને વહાલાઓ, એવા ખોટા સ્વપ્નો ઈસુના નામમાં દૂર થાય. Every demonic dreams, let it go away in Jesus' name. ઈસુના નામમાં તમામ ખરાબ અને ખોટા સ્વપ્નો ઈસુના નામમાં દૂર થાય. Somebody say, Amen. કોઈક તો કહે આમેન. Joseph had not a demonic dream, but a heavenly dream. આ યુસુફને કોઈક દુષ્ટ આત્માઓનું સ્વપ્ન નહીં, પરંતુ સ્વર્ગીય સ્વપ્ન આવ્યું. But later on, you know what happened. અને ત્યાર પછી એમના જીવનમાં શું થયું તમે જાણો છો. That 10 false witness, his elder brothers show the piece of cloth and said, your son Joseph died. અને પછી આ યુસુફના બીજા જે 10 ભાઈઓ હતા એ તેઓએ તેમનું કપડું, તેમનો કોટ તેમના પપ્પાની પાસે લઈ જઈને કહ્યું, જો આ કપડું છે બધું લોહીવાળું છે. Hallelujah. I show like this. So they have shown the piece of the cloth and they have said, your dreamer, your son Joseph had died. અને પછી આ પ્રમાણે તેમણે કર્યું હશે, આ જુઓ તમારા દીકરાનો આ જબ્બો, One piece of તમારો સ્વપ્નપતિ, સ્વપ્ન જોનારો તમારો દીકરો મરણ પામ્યો છે. Yeah, one piece of cloth and 10 witnesses is enough. You can kill any servant of God. વાલાવો, એક કપડું અને 10 સાક્ષીઓ તમને મળી જાય તો એ પૂરતું છે. કોઈ પણ સેવકને તમે ખતમ કરી શકો છો. Let me tell you one more time. મને ફરી એકવાર કહેવા દો. One piece of cloth and 10 false witnesses is enough. You can kill any servant of God. એક કપડાનો ટુકડો અને 10 જુઠ્ઠા સાક્ષીઓ થી તમે કોઈ પણ પ્રભુના સેવકને મારી શકો છો. As soon as Jacob heard that news, જેવો આ સમાચાર યાકૂબે સાંભળ્યા, oh, the Bible says, બાઇબલ કહે છે 22 years he entered into depression. અને 22 વર્ષ સુધી તે તણાવમાં જતો રહ્યો. 22 years he was entered into depression. 22 વર્ષ સુધી એ પિતા It's a યાકૂબ તણાવમાં રહ્યો. It's a serious issue. વાલા, આ તો ગંભીર સમસ્યા હતી. 22 years God never talked to Jacob. 22 વર્ષ સુધી પરમેશ્વરે યાકૂબની સાથે વાત નહોતી કરી. Hey, what's the message? હે, સંદેશ શું છે? When you are staying, living under the cloud of depression, વાલાઓ, જ્યારે તમે એ તણાવના વાદળની નીચે રહો છો ત્યારે your inner man radio is switch off. ત્યારે તમારો આંતરિક મનુષ્યનો રેડિયો બંધ થઈ જાય છે. While you are living under depression, God cannot talk to you. God cannot use you. વાલાઓ, જ્યારે તમે એ તણાવ અને એ પ્રકારના ચિંતા અને દબાણમાં જ્યારે તમે જીવન જીવો છો ત્યારે પરમેશ્વર તમારી સાથે વાત કરી શકતા નથી. So never ever live under depression in Jesus' name. એટલા માટે યેશુના નામમાં ક્યારે પણ તમે તણાવ અને ચિંતામાં જીવશો નહીં. Today in the name of Jesus, આજે યેશુના નામમાં the message has come. સંદેશ આવ્યો છે. Your dreamer is living. તમારો સ્વપ્નપતિ, સ્વપ્ન જોનારો જીવે છે.
After 22 years, 22 વર્ષ બાદ the same children of Jacob, elder brothers of Joseph, stood before Jacob and said, "Your son Joseph is alive, and now he is the prime minister of Egypt." અને આજ 10 યુસુફના ભાઈઓ તેમના પિતા યાકૂબની સામે ઊભા રહીને એ જ ભાઈઓ સાક્ષી આપે છે, તારો દીકરો સ્વપ્નપતિ એ હજુ પણ જીવે છે અને મિસ્ર દેશનો તે પ્રધાનમંત્રી છે. Same people said, એ જ લોકોએ કહ્યું, same brothers said, એ જ ભાઈઓએ કહ્યું, same brothers said, એ જ ભાઈઓએ કહ્યું, let me give you a word of prophecy. મને તમારા માટે પ્રબોધવાણી બોલવા દો. In 2026, before 31st of December, વાલાઓ 2026 ના વર્ષની 31 ડિસેમ્બર પહેલા the people, those who spoke ill against you, they are going to change their opinion. વાલાઓ જે લોકોએ તમારી વિરોધમાં સાક્ષી આપી છે તેઓનો મંતવ્ય અને તેઓની વાત તેઓ બદલવાના છે. The people, those, yeah, come on. મોટી જોરથી The same people, those who spoke against you, એ જ લોકો કે જેઓ તમારી વિરોધમાં બોલ્યા they છે are going to change their mind and change their words. તેઓ તેમના મન અને તેઓના શબ્દોને તેઓ બદલશે. They will come and say, તેઓ આવીને કહેશે, sorry, sorry. માફ કરજો, માફ કરજો, માફ કરજો, માફ કરજો. માફ કરજો, માફ કરજો. God never says sorry. પરંતુ આપણો પ્રભુ ક્યારે સોરી કહેતા નથી. Jesus never says sorry. ઈસુ પણ ક્યારે કહેતા નથી સોરી. Father God never says sorry. આપણો પ્રભુ ક્યારે પણ સોરી કહેતા નથી. Holy Spirit never asks you sorry. પવિત્ર આત્મા પણ ક્યારે સોરી બોલતા નથી. Your enemy, the wicked people are going to ask sorry to you. दुष्ट लोग, they are going to ask sorry to you. અને એ દુષ્ટ લોકો તમારી પાસે આવીને કહેવાના છે, સોરી અમને માફ કરો. They will come and say, તેઓ આવીને કહેશે, sorry, your Joseph is alive. માફ કરજો, તમારો યુસુફ જીવે છે. Oh, Jacob, maybe Joseph is not with you. હે યાકૂબ, યુસુફ જે છે કદાચ તમારી સાથે ના In the હોય. visible realm, nothing is happening. આ દૃશ્યમાન જગતમાં કંઈ નથી થઈ રહ્યું. Joseph is not with you in the visible realm, nothing is happening. અને આ દૃશ્યમાન જગતમાં યુસુફ તમારી સાથે નથી અને જાણે કે કંઈ જ થઈ In the રહ્યું નથી. visible realm, Joseph is empty. અને એ દૃશ્યમાન જગતમાં યુસુફ ખાલી છે. But the invisible realm, Joseph is growing. પરંતુ એ અદૃશ્ય જગતમાં યુસુફ વૃદ્ધિ પામી રહ્યો છે. And now he is, the prime minister. અને હવે તે દેશનો પ્રધાનમંત્રી છે. Hey, I want to tell you. હું તમને કહેવા માંગુ છું, Some people say nothing is happening in my life. કેટલાક લોકો એવું કહે છે, મારા જીવનમાં કંઈ થઈ રહ્યું નથી, Nothing is happening in my family. મારા પરિવારમાં કંઈ થઈ રહ્યું નથી. But I want to tell you a truth. પરંતુ હું તમને એક સત્ય કહેવા માંગુ છું. Behind the scene, God is working so hard for you. વાલાઓ, પડદાની પાછળ દેવ તમારા માટે મહેનત કરી રહ્યા છે. Come on. Behind the curtain, he is working so fast for you. પડદાની પાછળ પરમેશ્વર ઘણી મહેનત અને ઘણી જલ્દી તે મહેનત અને કામ કરી રહ્યો છે. When the whistle blows, the curtain arises. અને જ્યારે સિસોટી વાગે છે ત્યારે પડદો ઊંચકાવાનો છે. I don't know how to do the whistle. અયુબભાઈ knows. Ayubai knows how to do the whistle. કોને સિસોટી વગાડતા આવડે? વગાડો ને જરા. How many of you know whistle? હા, Who is that? Who did that? કોણે કર્યું એ? Who did that? Come, આવો આગળ. Come. I want to learn from this brother. આ ભાઈ પાસેથી મારે પણ આજે શીખવાનું છે. I want to learn from this brother. આ ભાઈ પાસેથી મારે શીખવાનું છે. Please teach me how to do whistle. એ કેવી રીતે કરવાનું છે મને શીખવો જરા. Yeah. God is working behind the curtain. હે પ્રભુ એ પડદાની પાછળ કામ કરી રહ્યા છે. Yeah. યસ What is your name? What is your name? તમારું What નામ is છે? your name? આશીષ, ગામિત આશીષ. Gamit Ashish. You are a Ashish. તમે આશીષ છો. You are a Ashish. તમે આશીષ છો. Let me hear the sound of Ashish. મને આશીષનો અવાજ હવે સંભળાવો. આ I thought that it's a blast of the trumpet in the midnight and the Christ has come.
મને તો અવાજ સાંભળીને એવું લાગ્યું કે મધ્ય આકાશમાં રણસિંગડાનો અવાજ છે ને ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Oh, come on. Come and teach all Malayalis in Kerala how to do this trick. તમારે કેરલા આવવું પડશે ને બધા મલયાલીને આ અવાજ કેવી રીતે કરવાનો તે શીખવાડવું પડશે. Ah, hallelujah. What If I get the opportunity, I will come. Yeah. So, behind the scene, he is working for you. એ તમારા માટે જે સંદેશ છે એ કે દેવ તમારા માટે પડદાની પાછળ કામ કરી રહ્યા છે. Jacob, probably Joseph is not with you. એ યાકોબ બની શકે યુસુફ તમારી સાથે નથી. Oh, Joseph's place is empty. યુસુફનું જગ્યા એ ખાલી દેખાતી But હોય. in the visible realm, nothing is happening. દ્રશ્યમાન જગતમાં કંઈ જ થઈ રહ્યું નથી. But behind the scene, પરંતુ એ દ્રશ્ય એ પડદાની પાછળ God is working and he is preparing a surprise for you. તમારા માટે દેવ કામ કરી રહ્યા છે અને તમારા માટે આશ્ચર્યકારક બાબતને તે તૈયાર કરી રહ્યા છે. God is working and he is preparing a surprise for you. દેવ કામ કરી રહ્યા છે અને તમારા માટે આશ્ચર્યકારક બાબતને તે તૈયાર કરી રહ્યા Once છે. he has done everything, ઓ જ્યારે બધું કામ પૂરું થઈ જશે ત્યારે સિસોટી વાગવાની છે and the curtain will rise. એવા સમયે પડદો ઉચકાવાનો છે. And the curtain will rise. પડદો ઉચકાવાનો છે And the curtain will rise. અને પડદો ઉચકાવાનો છે. And the curtain will rise. પડદો ઉચકાવાનો છે. Come on. જોરદાર Clap your hands. જોરદાર તાળીઓ આપીને જોરદાર. મોટી થાળીઓ Your curtain is about to rise. તમારો પડદો ઉચકાવાનો છે. Surprise. આશ્ચર્ય તમારા માટે પ્રગટ થવાનું છે. Come on, clap your hands. જોરદાર તાળીઓ આપીએ. Surprise is waiting for you. આશ્ચર્ય તમારી રાહ જોઈ રહ્યું છે. Surprise is waiting for you. આશ્ચર્ય તમારી રાહ જોઈ રહ્યું છે. No eyes have seen. કોઈ આંખોએ જોયું No નથી. ears are heard. કોઈ કાનોએ સાંભળ્યું નથી. Nobody has imagined. કોઈએ કલ્પના પણ કરી નથી. Oh, no eyes have seen. કોઈ આંખોએ જોયું No નથી. ears are heard. કોઈ કાનોએ સાંભળ્યું Nobody નથી. can imagine. કોઈએ કલ્પના કરી નથી. Such a manner is God is going to bless you. એવી રીતે દેવ તમને આશીર્વાદિત કરવાનો છે. And I want to declare over you. અને તમારા ઉપર આજે હું ઘોષણા કરવા માંગુ છું. Not only God is going to blessing you. ફક્ત દેવ આશીર્વાદિત કરવાનો છે એટલું જ નહીં. Not only God is going to blessing you. ઓ તમને દેવ આશીર્વાદિત કરવાનો છે એટલું જ નહીં. But you are going to be a blessing for thousands. પરંતુ તમે હજારો લોકોને માટે તમે પણ આશીર્વાદ રૂપ બનવાના છો. Glory. Not only you are going to be a God is going to bless you. ઓ ફક્ત તમને દેવ આશીર્વાદિત કરશે એટલું જ નહીં. Touch 3 people and say I am a blessing for thousands. તમે 3 લોકોને અડકો અને કહો હું હજારોને માટે આશીર્વાદ રૂપ છું. I am a blessing for thousands. હું હજારોને માટે આશીર્વાદ રૂપ છું. Come on, I am a blessing for thousands. હું હજારોને માટે આશીર્વાદ રૂપ છું. Through the teaching, God is going to bless many. ઓ વાલાઓ એ શિક્ષણ દ્વારા ઘણાઓને આશીર્વાદિત કરશે. Through the preaching, God is going to bless many through you. વાલાઓ ઘણા લોકોને તમારા પ્રચાર દ્વારા દેવ આશીર્વાદિત You કરશે. are going to be the teachers of God's word. તમે દેવના વચનના શિક્ષકો બનશો. You are the pastors of in this era. ઓ તમે આ યુગના પાળકો બનશો. You are the fiery preacher of Indian church. એ તમે ભારતીય મંડળીઓમાં આગથી ભરપૂર એવા પ્રચારક બનશો. You are a missionary and a church planter. ઓ તમે તો દર્શન જોનારા અને મંડળીની સ્થાપના કરનારા બનશો. Your generation is a harvest generation. એ તમારી પેઢી એ તો કાપણી કરનારી પેઢી બનશે. You are going to be the surprise to the Indian church. તમે ભારતીય મંડળીઓને માટે આશ્ચર્યનું કારણ બનવાના છો. બોલો यीशु प्रभु के જય बोलो यीशु प्रभु के बोलो यीशु प्रभु के જય. clap your hands and praise God. જોરદાર થાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. ઓ ગ્લોરી.
થેન્ક યુ બાબા. जोर से जोर से जोर से जोर से स्तुति, મોટેથી સ્તુતિ કર્યો. जोर से अन्य भाषा, जोर से अन्य મોટા भाषा. મોટા અવાજે અન્ય ભાષામાં બોલે. Come on, come on, come on. Close your eyes. Close your eyes and open your mouth and shout in any भाषा. આપણી આંખોને બંધ કરીએ અને મુખને ખોલીએ અને અન્ય ભાષામાં બોલીએ. Yes, yes, glory. પોકારીએ Glory, અન્ય ભાષામાં રાબા લગતો શખઠાલા રા રા glory, glory, glory is moving in this. ઓ મહિમા 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 અહીં ચલાયમાન થઈ રહ્યો છે. શાંતાલા રા બા 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 રાશે ખેઠેલે રા રા બા 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 રેશે ખેઠેને રા રા બા 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 રા બા 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 શાંતો ને રે 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 ખેઠેલો રોબો શાખાઠાના રા બા બા રાશે ખેઠેલે રે રા રા બા 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 રેન થાના રબો ને સે રાશે ખેઠેલો રોબો સંતને રાબા શે ખેઠેલે રા બા 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 રાશે ખેઠેલો રોબો શાખાના રા રા બા રા બા 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 રેબલે ખેઠોનો રોબો શાંતાના રા રા બા બા રે શ્યામ બા 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 રે ખેઠોનો રોબો. Open your mouth, open your mouth. મુખને ખોલીને મુખને ખોલીને મુખને ખોલીને દરેક જણ શાંતુનો રા રા બા બા બા. Raise your voice. તમારા અવાજને ઉઠાવો. શાંતુનો રોબો શેખેઠેને રા રા બા બા ઓ રા બા રા બા રા બા રા બા રે. And Genesis 48 says, અને ઉત્પત્તિ 48 કહે છે, now Joseph became the prime minister. હવે યુસુફ પ્રધાનમંત્રી બન્યો છે. 70 people from Jacob family migrated to Egypt. અને એ પ્રમાણે યાકૂબના પરિવારમાંથી 70 લોકો મિસ્ર દેશમાં તેઓ I સ્થળાંતર want થાય to છે. give you amazing revelation. હું તમને એક અદ્ભુત પ્રકટીકરણ આપવા માંગુ When છું. they enter into Egypt, there are only 70 people. જ્યારે તેઓ મિસ્ર દેશમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ ફક્ત 70 લોકો હતા. But they are living under the pressure of Pharaoh. પરંતુ ત્યારબાદ તેઓ ફારૂન રાજાના દબાણ હેઠળ જીવી રહ્યા હતા. As much as the Pharaoh was tormenting them, they were multiplying. જેટલું વધારે આ ફારૂન રાજા તેઓને દબાવી રહ્યા હતા એટલું વધારે તેઓ વૃદ્ધિ પામી રહ્યા હતા. So what's the message? સંદેશ શું છે? Even though one side God is allowing some problem, in the other side you are multiplying. એક તરફ તમારા જીવનમાં પરમેશ્વર સમસ્યાઓ આવવા અનુમતિ આપે છે છતાં પણ બીજી તરફ તમે વૃદ્ધિ પામી રહ્યા છો. No more adding, but multiplying. સરવાળો નહીં પરંતુ ગુણાકાર. It's a season of multiplication. આ તમારા માટે ગુણાકારની ઋતુ છે. It's a season of multiplication. આ તમારા માટે વૃદ્ધિની એ પણ ગુણાત્મક વૃદ્ધિનો ઋતુ અને સમય છે. Let me hear a Gujarati amen, please. મને આ બાબતને માટે ગુજરાતી આમેન સાંભળવા દો. બોલો આમેન. Chapter 48, the Bible says that there is a union of 3 generations. હવે આ 48મા અધ્યાયમાં બાઇબલ આપણને જણાવે છે કે 3 પેઢી એક સાથે મળે છે. 3 generations standing together. 3 પેઢી એક સાથે ઊભી છે. Jacob, યાકૂબ, Joseph, યુસુફ and Joseph 2 children. અને યુસુફના 2 દીકરાઓ. Jacob, યાકૂબ, Joseph, યુસુફ and Joseph 2 children, Manasseh and Ephraim. અને આ યુસુફના 2 દીકરાઓ એફ્રાઈમ અને મનાસે. And 3 generations joining અને together. આ પ્રમાણે 3 પેઢી ત્યાં એક સાથે ઊભી છે. It's a fashion of the Bible when 2 generations, at least 2 generations standing together, there will be an open heaven. હંમેશા બાઇબલની એ પદ્ધતિ છે જ્યાં જ્યાં કમસે કમ 2 પેઢી સાથે ઊભી રાખે છે ત્યાં સ્વર્ગ ઉઘડે છે. Amen. આમેન. Hey, do you want to enjoy and experience
open heaven in your life and ministry? તમારા જીવન અને તમારી સેવામાં તમે ખુલ્લા સ્વર્ગનો આશીર્વાદ તમે અનુભવવા માંગો છો? Yes. Do you want to enjoy, experience of open heaven? શું તમે ખુલ્લા સ્વર્ગનો અનુભવ કરવા માંગો છો? How many of you want to have the open heaven? તમારામાંથી કેટલા જણા તમે ખુલ્લું સ્વર્ગ જોવા માંગો How છો? many of you are saying that I want to live under the open heaven? તમારામાંથી કેટલા જણા આજે સવારે એવું કહેવા માંગો છો, હા હું ખુલ્લા સ્વર્ગની નીચે જીવવા માંગુ છું? Let me wave, let me see your hands. મને તમારા હાથો બતાવો હલાવીને. Go back and stand with your parents. તો પછી તમે પાછા જાઓ અને તમારા માતા અને પિતાની સાથે ઊભા રહો. Oh, don't go back and stand with your parents. તમે જઈને તમારા માતા અને પિતાની સાથે ઊભા રહો. Be an obedient boy and obedient girl. તમે આજ્ઞાંકિત દીકરાઓ અને આજ્ઞાંકિત દીકરીઓ બનો. When two generations stand together, જ્યારે બે પેઢી એક સાથે ઊભી હોય છે there will be an open heaven. તો ત્યાં ખુલ્લું સ્વર્ગ હશે. The Bible says, બાઇબલ એવું કહે છે, whenever Abraham and Isaac stood together, open heaven. જ્યારે ઇબ્રાહિમ ને ઈશાક સાથે ઊભા રહ્યા ત્યાં પણ સ્વર્ગ ઉઘડી When ગયો. Moses and Joshua, there was an open heaven. જ્યારે મૂસા અને યહોશુઆ સાથે ઊભા રહ્યા તો ત્યાં પણ સ્વર્ગ ઉઘડ્યું. Elijah and Elisha, there is an open heaven. જ્યારે એલિયા અને એલીશા સાથે ઊભા રહ્યા ત્યાં પણ ખુલ્લું સ્વર્ગ. John the Baptist and Jesus, there is an open heaven. જ્યારે યોહાન બાપ્તિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઊભા રહ્યા ત્યાં પણ સ્વર્ગ ઉઘડી ગયું. Are you happy? શું તમે ખુશ છો? So when the two generations are standing together, એટલા માટે જ્યારે બે પેઢીઓ એક સાથે ઊભી હોય છે there is an open heaven. તો ત્યાં ખુલ્લું સ્વર્ગ હોય છે. Hallelujah. બોલો હાલેલુયા. Now Jacob became very old. હવે એ યાકોબ ઘણો જ વૃદ્ધ થયો હતો. He lifted up his head. તેણે પોતાનું માથું ઊંચું કર્યું He saw Joseph is coming. અને તેમણે જોયું યુસુફ આવી રહ્યો છે. And the two men are walking with him. Two young men walking with him. અને આ યુસુફની સાથે બે જુવાન દીકરાઓ ચાલી રહ્યા છે. And Jacob asked him, who are these young men? અને ત્યારે યાકૂબે યુસુફને પૂછ્યું, આ બે જુવાનો કોણ છે? These are my boys. These are my sons. અને તેમણે કહ્યું કે આ મારા બંને દીકરાઓ છે. And Jacob said, અને યાકૂબે કહ્યું, such a surprise. આ તો ઘણું મોટું આશ્ચર્ય છે. I never thought that I will be able to see your face. અને યાકૂબે એમ કહ્યું કે યુસુફને કે મને તો એમ હું તો માનતો પણ નહોતો કે હું તારો ચહેરો But જોઈશ. now God has extended my life to see not only you but even your children. પરંતુ દેવે મારા આયુષ્યને વધાર્યું છે. ફક્ત તને જ નહીં પરંતુ તારા દીકરાઓને પણ હું જોઈ શક્યો છું. Listen carefully. ધ્યાનથી સાંભળો. I prophesy, go back and tell your parents. તમે પાછા જાઓ અને આ પ્રબોધવાણી આપના માટે હું કહેવા માંગુ છું. તમે પાછા જઈને તમારા માતા પિતાઓને કહો. Go back and tell your parents. Uncle Suresh Babu prophesy this. અને તમે જઈને તમારા માતા પિતાઓને એમ કહો કે બ્રધર સુરેશ બાબુ અંકલે આ ભવિષ્યવાણી કરી છે. Oh, my parents will see the goodness of their children and their grandchildren. મારા માતા પિતાઓ મારા તેમના બાળકો અને તેમના બાળકોના બાળકોની પણ ભલાઈ જોવાના છે. Amen. આમેન. So your parents will see the goodness of their children and their grandchildren. એટલા માટે તમારા માતા પિતાઓ તેમના બાળકોની અને તેમના બાળકોના બાળકોની પણ ભલાઈને જોશે. Your parents never see any disaster in your life and even your generation. વાલાઓ તેમના જીવનમાં અને તમારી પેઢીમાં પણ તમારા માતા પિતાઓ ક્યારે નુકસાન કે નાશને તેઓ જોવાના નથી. Touch two people and say, I'm a blessing carrier. તમે બે લોકોને અડકો અને કહો, હું આશીર્વાદને લઈને ચાલનાર છું. I'm going to carry only the blessing. હું ફક્ત આશીર્વાદોને જ લઈને ચાલીશ. I won't carry the hereditary papa devil and mummy's demons. હા, હું ક્યારે પણ મારા જે વારસાગત મળતા શ્રાપો કે પછી પાપો કે પછી બીજી અન્ય બાબતો કે પછી મારા પિતાના શૈતાનને કે મમ્મીના દુષ્ટ આત્માને હું લઈને નહીં ચાલું. Some people say, કેટલાક લોકો એમ કહે છે, my forefathers had some mental problem. મારા બાપ દાદાઓને પણ આ માનસિક સમસ્યા હતી. My parents had that kind of sickness. અને મારા માતા પિતાઓને પણ એ બીમારી હતી. My family have this history of bondages. અને અમારા પરિવારમાં આ પ્રકારના બંધનનો ઇતિહાસ છે. But your life is going to shook away all those bondages. પરંતુ તમારું જીવન એ બધા જ બંધનોને ખંખેરી નાખવાનું છે. Somebody say, Amen. કોઈ તો કહે આમેન.
Abraham was having the cattle. ઇબ્રાહીમની પાસે ઢોર ઢાંક હતા. Yeah, Isaac is also having the cattle. ઈસાકની પાસે પણ ઢોર ઢાંક હતા. Jacob also had the cattle. યાકૂબની પાસે પણ ઢોર ઢાંક હતા. But when the fourth generation came, પરંતુ જ્યારે ચોથી પેઢી આવી, Joseph no more mingling with the cattle. હવે યુસુફ એ ઢોર ઢાંકની સાથે રહેતો નથી, He is sitting in the palace. પરંતુ તે તો રાજમહેલમાં બેઠો છે. What's the message? શું છે સંદેશ? Through you, your family history is going to change. તમારા દ્વારા તમારા પરિવારનો ઇતિહાસ બદલાવાનો છે. Amen. આમેન. You are the Joseph of 2026. તમે 2026 ના યુસુફ છો. Oh, through you, the status is going to change. તમારા દ્વારા એ સ્તર બદલાવાનું છે. Open our mouth, shout and say, through me, God is going to change the status of my family. દરેક જણ પોતાનું મુખને ખોલીને મોટા અવાજે પોકારીને કહો, મારા દ્વારા મારા પરિવારનું સ્તર બદલાવાનું છે. One more time. ફરી એકવાર, મારા દ્વારા મારા પરિવારનું સ્તર બદલાવાનું છે. One more time. ફરી એકવાર, મારા દ્વારા મારા પરિવારનું સ્તર બદલાવાનું છે. મારા દ્વારા મારા પરિવારનું સ્તર બદલાવાનું છે. મારા દ્વારા મારા પરિવારનું સ્થાન બદલાવાનું છે. આમેન. હાલેલુયા. Hallelujah. Hallelujah. Your anointing is going to break the yoke of the devil from your family. તમારા પરિવારમાંથી તમારા પર રહેલો અભિષેક શૈતાનની જુસરીને તોડશે. I see some hydrogen balloons. અને હું કેટલાક હાઇડ્રોજન થી ભરેલા ફુગ્ગાઓને જોઈ રહ્યો છું. Hydrogen balloons. હાઇડ્રોજન થી ભરેલા ફુગ્ગાઓ. How many of you have seen hydrogen balloons? Let me see your hand. હાઇડ્રોજન ફુગ્ગાઓ કેટલાએ જોયા છે? Oh, nobody have seen કોઈએ hydrogen જોયું balloon. નથી. Oh, always it will stand straight. હંમેશા સીધો ઊભો રહે છે ઉપર. It will go up and up and up. ઉપર અને ઉપર જ જશે. Oh, it is filled not a natural gas but hydrogen gas. એમાં સામાન્ય ગેસ નહીં પરંતુ હાઇડ્રોજન ગેસ ભરવામાં આવે છે. All balloons will stand down. All balloons remain stand down. બીજા બધા જે સામાન્ય હવા ભરેલા ફુગ્ગાઓ નીચે રહેશે. But hydrogen will stand still. પરંતુ જે ફુગ્ગામાં હાઇડ્રોજન હવા ભરવામાં આવી છે એ ઉપર જશે. But there is a ceiling. There is a ceiling to stopping. Stopping. It's not able to go higher. પરંતુ ત્યાર પછી એક ધાબુ કે સીલિંગ આવી જાય છે અને એના કારણે એ ફુગ્ગો પણ ઉપર જઈ શકતો નથી. Today, right now, in the name of Jesus, those ceilings are breaking in the name of Jesus. પરંતુ આજે આ સમયે યેશુ મસીહના નામમાં એ અટકાવનાર ધાબુ કે સીલિંગ તે તૂટી રહ્યું છે. And your life is going higher. અને તમારું જીવન ઊંચે ઉઠવાનું છે. Somebody lift your both hands and shout કોઈ તો hallelujah. પોતાના બંને હાથોને ઉપર ઉઠાવે ને પોકારીને કહે હાલેલુયા. The Bible says, બાઇબલ કહે છે. let me come to the conclusion. મને હવે સમાપ્તિમાં આવવા દો. Jacob lifted up his head and saw Joseph and his sons. હવે યાકૂબે પોતાનું માથું ઊંચું કર્યું અને તેમણે યુસુફ અને એમના બે દીકરાઓને જોયા. And the grandfather Jacob said, અને આ દાદા યાકૂબ કહે છે, hey sons, please come. મારા પૌત્રો તમે આગળ આવો. And Manasseh and Ephraim, they step in forward. મનાસે અને એફ્રાઈમ બંને આગળ આવ્યા. Manasseh in the left and
Ephraim in the right. અને મનાસે એ ડાબી અને એફ્રાઈમ છે જમણે હતો. And when the boy stepped in forward and kneeled down before the grandfather, અને જ્યારે આ બંને દીકરાઓ આગળ આવીને એમના દાદાની આગળ નમે છે. listen carefully. હવે ધ્યાનથી સાંભળો. The grandfather not stretched his hand and blessed them, but he crossed his hands and blessed the grandchildren. ત્યારે આ દાદા યાકૂબ આમ સીધા હાથ લંબાવીને આશીર્વાદ નથી આપતો, પરંતુ તેમણે પોતાના હાથોને આ પ્રકારે ક્રોસ કર્યા અને આશીર્વાદ આપ્યો. Not to stretch and hands about the children. આ દાદા યાકૂબે પોતાના હાથોને આમ લંબાવીને આશીર્વાદ નહોતો આપ્યો બાળકોને, But crossed his hands and blessed પરંતુ two તેણે boys. પોતાના હાથને આમ ક્રોસ કર્યા અને તેમણે આશીર્વાદ આપ્યો. Oh, Jacob crossed his hands and blessed two children. યાકૂબે પોતાના હાથોને આમ ક્રોસ કર્યા અને એ બંને બાળકોને આશીર્વાદ આપ્યો. Listen carefully, listen very carefully. હવે ઘણું જ ધ્યાનથી આ બાબતને સાંભળજો. Hey Jacob, what you are doing? હે યાકૂબ, આ તમે શું કરો છો? Probably he don't know, but the Holy Spirit will tell you. અને વાલાઓ, એ કદાચ નહીં જાણતો હોય, પરંતુ દેવ પવિત્ર આત્મા તમને કહેશે. Probably he don't know what he is doing. એમને પોતાને પણ ખબર ના હોય કે તે શું કરી રહ્યો છે. To receive the blessing, આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે. yeah. To receive for you, your case, if you want to receive the blessing, તમારા વિશે જો તમે આશીર્વાદને પ્રાપ્ત કરવા માંગો છો તો God made a cross. તમારા માટે પરમેશ્વરે ક્રોસ બનાવ્યો છે. Yeah, God made a cross પરમેશ્વરે ક્રોસ બનાવ્યો છે so that you can receive the blessing. કે જેથી કરીને તમે પણ આશીર્વાદને પ્રાપ્ત કરી શકો. Hallelujah. હાલેલુયા. Your blessing is coming from the cross. તમારો આશીર્વાદ એ ક્રોસ પરથી આવે છે. Jacob crossed the hands. યાકૂબે અહીં પોતાના હાથોને ક્રોસ કર્યા. Everybody cross your hands and say, my blessing is coming because of the cross. તમે દરેક જણ આ પ્રમાણે તમારા હાથોને ક્રોસ બનાવો અને કહો, મારો આશીર્વાદ ક્રોસ પરથી આવે છે. One more time. ફરી એકવાર, મારો આશીર્વાદ ક્રોસ પરથી આવે છે. મારો આશીર્વાદ, say one more ફરી time. એકવાર, મારો આશીર્વાદ ક્રોસ પરથી આવે છે. Somebody say amen. કોઈક તો કહે આમેન. When he crossed his hands, when Ja- Jacob crossed his hands, જ્યારે યાકૂબે પોતાના હાથને ક્રોસ કર્યા the double portion of the blessing he pronounced over Ephraim. અને એ આ બમણો આશીર્વાદ તેમણે એફ્રાઈમના માટે તે બોલે છે. Yeah, Ephraim received the double portion of the blessing. એફ્રાઈમને આશીર્વાદનો બમણો હિસ્સો મળે છે. So Ephraim overtook the elder one. અને એટલા માટે એફ્રાઈમ જે મોટો ભાઈ હતો એમનાથી તે ઉપર ગયો. Ephraim is the younger one. અને બાઇબલમાં આપણે જોઈએ છે કે એફ્રાઈમ એ નાનો દીકરો હતો Manasseh is the elder one. અને મનાસે એ મોટો દીકરો હતો. Listen carefully. હવે ધ્યાનથી સાંભળો. You are the younger one. હા, તમે નાના છો. You are the younger one. તમે નાના છો. God used us and blessed us. અને વાલાઓ, પરમેશ્વરે આપણને ઉપયોગ કર્યો અને આશીર્વાદ આપ્યો. In this youth meeting, I want to tell you, આ જુવાનોની સભામાં હું કહેવા માંગુ છું, God wants to bless you in a double portion than our દેવ તમને આમ કરતા પણ બમણા આશીર્વાદથી આશીર્વાદિત કરવા માંગે છે. Hallelujah. બોલો હાલેલુયા. Joel say, lift your hands and shout hallelujah. દરેક જણ પોતાના હાથોને ઉપર ઉઠાવીને પોકારીને કહે હાલેલુયા. Touch somebody and say, Uncle Suresh Babu don't have any jealousy. અને તમે બે કોઈકને અડકો આજુબાજુમાં અને કહો, બ્રધર સુરેશ બાબુ અંકલને કોઈ ઈર્ષા નથી. Say one another. કહો એકબીજાને, બ્રધર સુરેશ બાબુ અંકલને કોઈ ઈર્ષા નથી. Yeah, without any issue, I am blessing you. કોઈ પણ પ્રકારની ઈર્ષા વગર તમને હું આશીર્વાદ આપું છું. Yeah, without issue, I am blessing you. કોઈ પણ ઈર્ષા વગર તમને હું આશીર્વાદ આપું So છું. in the name of Jesus, for the glory of God, અને એટલા માટે પ્રભુના મહિમાને માટે double portion than we have the Lord. May the Lord use you. વાલાઓ, અમારા કરતા પણ બમણા આશીર્વાદથી થવા દો. ઈશ્વર તમારો ઉપયોગ કરે.
There must be the willingness of the father's side to bless their children. વહાલાઓ પિતાની ઈચ્છા હોવી જોઈએ કે તેમના બાળકોને તે આશીર્વાદ આપે. At the same time, second generation, you have to prepare yourself to receive the blessing. એ જ પ્રમાણે આગલી પેઢી જુવાનો તમારે તમારા પહેલાની પેઢીનો આશીર્વાદને પ્રાપ્ત કરવાની તૈયારી પણ રાખવી જોઈએ. Amen. આમેન. It's a problem in the church. હવે મંડળીમાં આ સમસ્યા હોય છે. Oh, people will say, લોકો એવું કહેશે there was a time of harvest. એ કાપણીનો સમય હતો, There was a time of power. સામર્થનો પણ સમય હતો, There was a time of revival. જાગૃતિનો પણ એક સમય હતો. In the time of fathers, we had a fire. હા, પિતાઓના સમયમાં અમારી પાસે આગ હતી, Now we are ash. પરંતુ હવે તો અમે ધૂળ થઈ ગયા છે. That is not the Bible says. વાલાઓ, એવું બાઇબલ આપણને કહેતું નથી. What Abraham didn't see, વાલાઓ, જે ઇબ્રાહિમે નહોતું જોયું Isaac has seen. અને તેણે ઈસાકે જોયું છે. What Isaac has not seen, જે ઈસાકે નહોતું જોયું Jacob has seen. તે યાકૂબે જોયું. What Jacob cannot imagine, અને જે યાકૂબ કલ્પના નહોતો કરી શકતો, Joseph being elevated. એવી રીતે યુસુફને ઊંચે ઉઠાવવામાં આવ્યો. So I bless you in the name of God of Abraham, Isaac and Jacob. આજે આપને હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવના નામથી આશીર્વાદ દઉં છું. If you prepare your life, જો તમે તમારા જીવનને તૈયાર કરશો તો you are going to see the double portion of harvest than ourselves. વાલાઓ, તમે તમારા જીવનમાં અમારા કરતા પણ બમણા આશીર્વાદની કાપણીને તમે જોવાના છો. Hallelujah. બોલો હાલેલુયા. Last Wednesday I went and preached for Assemblies of God Church. ગયા બુધવારે હું એસેમ્બલીઝ ઓફ ગોડ એજી ચર્ચમાં જઈને મેં પ્રચાર કર્યો. Because every day I have a meetings. કેમ કે દરરોજ મારી સભાઓ હોય છે માટે Every day traveling. દરરોજ મુસાફરીમાં હોઉં No છું. proper sleep, no proper food. અને યોગ્ય ઊંઘ પણ નહીં અને ભોજન પણ નહીં મળે. In Trivandrum district, in my district, wherever people invite me to preach, I won't receive money. અને અમારા ત્રિવેન્દ્રમ શહેરમાં જ્યાં જ્યાં મને પ્રચાર કરવાને માટે બોલાવે લોકો, હું કોઈની પાસે પૈસા નથી In લેતો. my church, in my district, I am a volunteer. અને મારા મંડળીમાં પણ અને મારા જિલ્લામાં પણ હું સ્વયં સેવક વોલન્ટિયરથી સેવા કરું છું. Yeah, ministry is not receiving, not taking, but giving. વાલાઓ, એટલા માટે સેવા એ માંગવા કે પ્રાપ્ત કરવા કે લેવા માટે નથી, પરંતુ સેવા એ આપવા માટે છે. Wednesday we had a very powerful session. અને બુધવારે બહુ સામર્થ્ય સેશન હતું. Thursday, Friday, Saturday we had a meeting in Ernakulam, near Ernakulam. અને પછી આ પ્રમાણે ગુરુવાર શુક્રવાર એ પ્રમાણે ત્રિવેન્દ્રમની નજીક એર્નાકુલમ જે છે ત્યાં અમારી સભા We હતી. had a very outstanding meeting. અને ત્યાં અદ્ભુત સભાઓ થઈ. Sunday I had a 5 services. અને પછી રવિવારના દિવસે અમારે ત્યાં 5 સર્વિસ થાય છે ચર્ચમાં. Evening, Sunday evening I went and preached in Corporation Ground of Trivandrum. અને પછી એ પ્રમાણે Sunday evening. રવિવારે રાત્રે અમારે ત્યાં એક જે ગ્રાઉન્ડ છે એ જગ્યામાં સભામાં મેં પ્રચાર કર્યો. Saturday night no sleep. શનિવારે રાત્રે પણ ઊંઘ નથી. Traveling from Ernakulam to Trivandrum. અને એ પ્રમાણે એર્નાકુલમથી ત્રિવેન્દ્રમ સુધી મુસાફરી કરી. Sunday slept 2 hours. અને રવિવારે રાત્રે ફક્ત 2 કલાક ઊંઘ્યો. Monday came here. અને સોમવારે અહીં આવ્યો છું. Today I am here. આજે હું અહીં છું. So I bless you in the name of Jesus. અને એટલા માટે ઈસુના નામમાં આપને હું આશીર્વાદ આપું More છું. than your capacity and calibrity, God wants to use you. તમારી ક્ષમતા કરતા પણ વધારે દેવ તમને ઉપયોગ કરશે. Conclusion. હવે સમાપ્તિ. Jacob crossed his hands and blessed. યાકૂબે પોતાના હાથને ક્રોશમાં રાખ્યા અને તેમણે આશીર્વાદ આપ્યા. The double portion of a blessing came upon Manasseh. Ephraim. The double portion blessing came upon Ephraim. એફ્રાઈમની ઉપર બમણો આશીર્વાદ આવ્યો. Even though he was the youngest one, જો કે તે સૌથી નાનો હતો છતાં he પણ became the surprise to the entire family. તે આખા પરિવારને માટે આશ્ચર્યનું કારણ બન્યો. Look at your neighbor and shout and say, I'm going to be a surprise. તમારા પડોશીમાં બેઠેલા વ્યક્તિ તરફ જુઓ અને મોટેથી પોકારીને કહો, હું આશ્ચર્યનું કારણ બનનાર છું. Amen.
આમેન. You are going to be a blessing. તમે એ આશીર્વાદ રૂપ બનવાના Because છો. the cross blessing, he crossed his hands and blessed you. અને જેમ તેમણે પોતાના હાથોને ક્રોશ કરીને આશીર્વાદ આપ્યા, એ જ પ્રમાણે તેનો ક્રોશ આપણને આશીર્વાદ આપે That છે. happened at the cross of Calvary અને વાલાવો, એ બાબત કાલ્વરીના વધસ્તંભ પર બની 2000 years ago. 2000 વર્ષ પૂર્વે. The Son of Most High God, he was hanged at the cross. પરાત્પરનો પરમેશ્વરનો દીકરો તે કાલ્વરીના વધસ્તંભ પર આપણા માટે લટક્યો. Jesus had the crown of thorn upon his head. અને ઈસુ ખ્રિસ્તના માથા પર એ કાંટાનો મુગટ હતો. Nobody had the crown of thorn. કોઈને પણ કાંટાનો મુગટ નહોતો. There are two criminals crucified with Jesus. ઈસુ ખ્રિસ્તની સાથે બે ગુનેગારોને પણ વધસ્તંભે જડ્યા They હતા. don't have the crown of thorn. તેઓના માથા પર કાંટાનો મુગટ નહોતો. Before and later of the crucifixion of Jesus, hundreds of people, probably thousands of them crucified, none had the crown of thorn. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસે જડાયા તેમના પહેલા અને તેમના પછી પણ હજારોની સંખ્યામાં લોકોને વધસ્તંભે જડવામાં આવ્યા, પરંતુ કોઈના માથા પર કાંટાનો મુગટ પહેરવામાં આવ્યો નહોતો. But only Jesus had the crown of thorn. પરંતુ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર કાંટાનો મુગટ હતો. What's the message? શું છે સંદેશ? So that you cannot lay down your head. અને You જે- can, you don't, no need, you are not going to put down your head. અને વાલાઓ, એનો માટે કે તમારું માથું તમે ક્યારેય નીચું કરવાના નથી. Your heads are not going to bow down. વાલાઓ, તમારા માથાને તમારે શરમથી આમ નીચે નમાવવું પડશે Your નહીં. heads are not going to bow down. તમારા માથાઓ ક્યારેય પણ નીચે ઝૂકવાના નથી. Your head is going to lift it up in the midst of the enemy. શત્રુની મધ્યમાં તમારું માથું ઊંચું કરવામાં આવશે. Hallelujah. 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 Stand. આવો દરેક જણ ઊભા થઈ જઈએ. Hallelujah. जोर से મોટા અવાજે ગાઈએ. सिर्फ तेरे लिए, यीशु तेरे लिए, सिर्फ तेरे लिए, यीशु तेरे लिए, सिर्फ तेरे लिए, यीशु तेरे लिए, मैं हाथ उठाता हूँ। जोर से सिर्फ तेरे लिए, यीशु तेरे लिए, सिर्फ तेरे लिए, यीशु तेरे लिए, सिर्फ तेरे लिए, यीशु तेरे लिए, मैं हाथ उठाता हूँ। जोर से पवित्र आत्मा, पवित्र आत्मा, मुझे ले जा यीशु के चरणों में। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में। दोनों हाथ उठाकर બંને હાથોને ઉપર ઉઠાવીને सिर्फ तेरे लिए, यीशु तेरे, raise your both hands. सिर्फ બંને હાથોને ઉપર ઉઠાવીને ગાઈએ. यीशु तेरे लिए, सिर्फ तेरे लिए, यीशु तेरे लिए, मैं हाथ उठाता हूँ। यीशु ही मार्ग है, यीशु ही सत्य है,
यीशु सत्य है, यीशु जीवन है, यीशु मेरा प्रभु. The Lord is here. The Lord is here. પ્રભુ આપણી મધ્યમાં છે. The Lord is here. પ્રભુ અહીં છે. Some of you are saying, તમારામાંથી કેટલાક લોકો કહી રહ્યા છે, I heard about the Father's blessing, મેં પિતાના આશીર્વાદ વિશે સાંભળ્યું છે, but my father, my mother never blessed me. They cursed me. પરંતુ મારા પિતાએ, મારા મમ્મીએ મને ક્યારેય આશીર્વાદ આપ્યો નથી. તેઓએ તો મને શ્રાપ જ આપ્યો છે. My father cursed me. મારા પિતાએ મને શ્રાપ આપ્યો છે My mother always cursed me. અને મારા મમ્મીએ હંમેશા મને શ્રાપ જ આપ્યો છે. Today, the Lord is going to cancel every curses. આજે પ્રભુ એ દરેક શ્રાપને તે રદ કરવાનો છે. You are a cursed daughter if you are a cursed son. If you are a cursed daughter, if you are a cursed son, જો તમે શ્રાપિત દીકરી અને શ્રાપિત દીકરો છો તો yes, there is power in the blood of Jesus. ઈસુના લોહીમાં સામર્થ છે. There is a power in the blood of Jesus. ઈસુના લોહીમાં સામર્થ છે. God can cancel the mistakes of your parents. વાલાવો, પરમેશ્વર એ તમને તમારા માતા પિતાઓની સામે તે આશીર્વાદિત કરશે. Look at me. મારી તરફ જુઓ હવે બધા. Look at me. મારી તરફ જુઓ. All of you take your Bible, તમે બધા જ તમારા બાઇબલને લઈ લો. your books, your Bible, your phone. તમારા બાઇબલ. All of us, one way or other, living in the fallen world, in the fallen family. અને વાલાઓ, આપણે એક યા બીજી રીતે આપણે બધા જ આ પતિત થયેલા જગતમાં જીવન જીવી રહ્યા છો. And if you lift your Bible, અને જો તમે તમારા બાઇબલને ઉપર ઉઠાવશો તો God will lift your life. તો દેવ તમારા જીવનને ઊંચું ઉઠાવશે. Come to the front. હવે તમારી થયેલી બધું જ ઉચકી લો અને બધા આગળ ચાલી આવો થોડું થોડું. Come. With your Bible you can come if you યસ, want. તમારું બાઇબલ, તમારી વસ્તુ બધું જ તમે ઉચકી લો Boys અને બધા જ આગળ ચાલી આવો. Boys, come. ભાઈઓ પણ આગળ ચાલી આવો. 10 minutes we are going to pray. Huh? હવે 10 મિનિટ આપણે બધા મળીને પ્રાર્થના કરવાના Yes, છે. you can keep all your Bible if you want on the platform, no problem. તમે અહીં પણ ઉપર સ્ટેજ પર પણ જો આગલા બાળકો છે તમે તમારા બાઇબલને મૂકી Come. શકો છો. All the boys, if you are બધા જ. standing outside this church, come inside. અને જો તમે ચર્ચની બહાર પણ ઊભા છો તો તમે ચર્ચમાં અંદર આવી જશો. Hundreds of places people told me, young children told me, અને youngsters told me, સેંકડો જગ્યાઓમાં જુવાનોએ મને કહ્યું, my father cursed me. મારા પિતાએ મને શ્રાપ આપ્યો. My father always putting the words of curses on my life. મારા પિતા હંમેશા મારા જીવનની ઉપર તેઓ શ્રાપના શબ્દો અને બાબતો બોલે My છે. mother cursed me. મારા મમ્મીએ મને શ્રાપ આપ્યો છે. There's a girl in our church. અમારા ચર્ચમાં એક દીકરી છે. 3 weeks back I was preaching on the subject healing the broken heart. અને લગભગ 3 અઠવાડિયા પહેલા હું મારા ચર્ચમાં ભંગિત હૃદયને સાજો કરવાના વિષય વિશે પ્રચાર કરી રહ્યો She હતો. was really shattered and broken and crying. તેણી તો ખરેખર પોતાના જીવનમાં હૃદયમાં તૂટેલી વ્યક્તિ હતી અને તેણી રડીને પ્રાર્થના કરતી હતી. And she is a girl, her mother is not loving. The mother is loving only the boy. અને તેણી એ દીકરી હતી, છોકરી હતી, માટે એમના મમ્મી એમને પ્રેમ કરતી નહોતી, ફક્ત તે દીકરાને જ પ્રેમ કરતી હતી. The mommy is loving only the boy, only her brother. અને એમના મમ્મી ફક્ત એમના ભાઈ એટલે કે આ દીકરીના ભાઈને જ, તેના દીકરાને જ તેણી પ્રેમ કરતી હતી. My mother is not loving me. મારા મમ્મી મને પ્રેમ કરતા નથી. Do you think that because I'm a boy my father didn't love? Because I'm a boy my mother didn't love, or vice versa, because I'm a girl my parents are not loving me?
માટે મમ્મી મને પ્રેમ કરતા નથી અથવા તો કદાચ એમનાથી વિપરીત હોય અને તમે આજે એવું કહી રહ્યા છો કે મને પ્રેમ મળી રહ્યો નથી. Today, Jesus is here. આજે ઈસુ અહીં છે. Number one, પહેલી બાબત, He wants to heal all your wounds. તે તમારા સઘળા ઘાવને સાજા કરવા Then માંગે He છે wants to bless you. અને તે તમને આશીર્વાદિત કરવા The માંગે છે. Bible says, બાઇબલ કહે છે Father Jacob cursed Levi. પિતા યાકૂબે લેવીને શ્રાપ આપ્યો. Father cursed Levi. લેવીને તેના પિતાએ શ્રાપ આપ્યો. But your Bible says, પરંતુ તમારું બાઇબલ કહે છે God blessed Levi. પરમેશ્વરે લેવીને આશીર્વાદ Even though આપ્યો. earthly father cursed Levi, જો કે એ પૃથ્વી પરના પિતાએ લેવીને શ્રાપ આપ્યો છતાં the પણ heavenly father, God blessed Levi, પરંતુ સ્વર્ગીય પિતાએ લેવીને આશીર્વાદ આપ્યો and he became the priest of the entire family. અને તે આખા પરિવારનો તે યાજક બન્યો. Amen. આમેન. Are you following what I'm saying? જે હું કહી રહ્યો છું તમે બધા સમજી રહ્યા છો. Today, in the name of Jesus, આજે યેશુના નામમાં maybe you born and brought up in the cursed family, બની શકે કદાચ તમે એક શ્રાપિત પરિવારમાં જન્મ્યા હો અને મોટા થયા હો, but there is power in the blood of Jesus. પરંતુ યેશુના લોહીમાં સામર્થ્ય છે. Every curses are going to eliminate from your life. તમારા જીવનમાંથી તમામ શ્રાપ આજે હટી જવાના છે. I see many thorns around you. હું તમારી આસપાસ ઘણા કાંટાઓને જોઈ રહ્યો છું Thorns represent curses. અને એ કાંટાઓ શ્રાપને દર્શાવે છે. Many thorns around you. તમારી આસપાસ ઘણા બધા કાંટાઓ, Every thorns are going to be cancelled in the name of Jesus. પરંતુ યેશુના નામમાં આજે દરેક અને સઘળા કાંટાઓ રદ થવાના છે. Close your eyes. તમારી આંખોને બંધ કરો Lift your hands. અને તમારા હાથોને ઉપર ઉઠાવો. Come on, lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Open your mouth તમારા મુખને ખોલો and talk to Jesus. અને યેશુની સાથે વાત કરો. Ask the Lord. Tell him what are the thorns. અને તમે તમારા એ પિતાને પ્રભુને તમે કહો કે કયા કયા કાંટા તમારા જીવનમાં છે. Come on. દરેક જણ Tell the Lord what are the thorns that you are facing. કહો પ્રભુને કયા પ્રકારના કાંટાઓ તમારા જીવનમાં તમે સામનો કરી રહ્યા છો. Holy Spirit is moving over this place. આ સ્થાનમાં દેવ પવિત્ર આત્મા ચલાયમાન થઈ રહ્યા છે. Maybe your parents cursed you. બની શકે કદાચ તમારા માતા પિતાઓએ પણ તમને શ્રાપ આપ્યો હોય. Maybe your parents spoke ill against you. અને બની શકે કદાચ તમારી વિરુદ્ધમાં તમારા માતા પિતાઓએ ખોટું બોલ્યા Maybe હોય. your parents is not caring or loving you. બની શકે તમારા માતા પિતાઓ તમને પ્રેમ નથી કરતા, તમારી સંભાળ નથી રાખી રહ્યા હોય. Everybody lift your hands. દરેક જણ તમારા હાથોને ઉપર ઉઠાવો. Come on, lift your hands. દરેક જણ તમારા હાથોને ઉપર ઉઠાવો. Lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Ram Shah Thalanabas. ઓ શમનધિરી આંતુનેરે. Glory. Holy Spirit is touching you. દેવ પવિત્ર આત્મા તમને સ્પર્શ કરી રહ્યા Holy છે. Spirit is ministering to you. દેવ પવિત્ર આત્મા તમને સ્પર્શ કરી રહ્યા છે. Your status is going to change. હા, તમારું સ્તર કે સ્થિતિ બદલાવાનું છે. Come on, cry out to Jesus. પ્રભુ ઈશુને તમે પોકારો. Come on, cry out to Jesus. પ્રભુ ઈશુને પોકારો. Cry out to Jesus. પ્રભુ ઈશુને પોકારો. Tell him, why are you crying? તમે એમને કહો શા માટે તમે રડી રહ્યા છો. Tell him, why are you crying? તમે એમને કહો શા માટે તમે પોકારી રહ્યા છો, રડી Tell him, રહ્યા why છો. are you crying? તમે એમને કહો શા માટે તમે રડી રહ્યા છો. Holy Spirit is moving here. પવિત્ર આત્મા સ્થાનમાં ચલાયમાન થઈ રહ્યા છે. Every curses from your father's side, mother's side, it is eliminating from your life. તમારા પિતા તરફથી, તમારા માતા તરફથી, તમારા જીવનમાં આવેલ દરેક શ્રાપને આજે પ્રભુ હટાવી રહ્યા છે. In the name of Jesus. યેશુના નામમાં. In the name of Jesus. યેશુના નામમાં. In the name of Jesus. યેશુના નામમાં. Every hereditary curses are breaking right now in Jesus' name. દરેક વારસાગત શ્રાપ યેશુના નામમાં અત્યારે તૂટી રહ્યા છે. Come on.
દરેક જણ A new level of blessing is about to release on your life. તમારા જીવન ઉપર આશીર્વાદનું આગલું સ્તર આજે આઝાદ થઈ રહ્યું છે. Lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Lift your both hands. તમારા બંને હાથોને ઉપર ઉઠાવો. Right now in the name of Jesus. અત્યારે યેશુના નામમાં. Right now in the name of Jesus. Some of you are even having some handicap situation. Handicap. અને તમારામાંથી કેટલાકને અપંગતાની સ્થિતિ પણ છે. Oh, handicap situation. અપંગતાની સ્થિતિ. That kind of curse is breaking right now in the name of Jesus. એ પ્રકારનો શ્રાપ ઈશુના નામમાં અત્યારે તૂટી રહ્યો છે. Come on, lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Supernatural deliverances are happening. અલૌકિક છુટકારાઓ અત્યારે થઈ રહ્યા છે. Supernatural healings are taking place. અલૌકિક સાજાપણાઓ અત્યારે થઈ રહ્યા છે. Supernatural breakthroughs are coming on you. અલૌકિક બદલાણ તમારા જીવન પર અત્યારે આવી રહ્યું છે. Come on, lift your hands. Lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Open your mouth. મુખને ખોલો. Talk in tongues. Talk in tongues. અને અન્ય ભાષામાં બોલો. Come on, lift your hands. દરેક જણ તમારા હાથોને ઉપર ઉઠાવો. Receive the deliverance right now. અત્યારે છુટકારાને લઈ લો. Receive the deliverance right now. અત્યારે છુટકારાને લઈ લો. Receive your deliverance in the name of Jesus. અત્યારે તમારા છુટકારાને યેશુના નામમાં લઈ લો. Every curse is breaking in the name of Jesus. દરેક શ્રાપ ઈશુના નામમાં તૂટી જાઓ. ત્યારે Every curses are breaking in the name of Jesus. યેશુના નામમાં દરેક શ્રાપ અત્યારે તૂટી રહ્યું છે. From your spirit realm. From your spirit realm. તમારા આત્માના એ સ્તરમાંથી, From your spiritual life realm, every curses are breaking right now in તમારા Jesus. આત્મિક જીવનના સ્તરમાંથી દરેક શ્રાપ ઈશુના નામમાં અત્યારે તૂટી રહ્યું છે. Spiritual growth, spiritual growth, spiritual growth. આત્મિક વૃદ્ધિ, આત્મિક વૃદ્ધિ, આત્મિક વૃદ્ધિ. Come on, receive, receive, receive. લઈ લો, લઈ લો, લઈ લો. Spiritual growth. આત્મિક વૃદ્ધિ. Your mind is going to transform. તમારું મન બદલાણ પામવાનું છે. Wisdom, understanding, ડહાપણ, સમજ શક્તિ, knowledge, જ્ઞાન, wisdom, knowledge, understanding coming to your mind. ડહાપણ, જ્ઞાન અને સમજ શક્તિ તમારા મનમાં અત્યારે આવી રહી છે. Holy Spirit is opening your mind. દેવ પવિત્ર આત્મા તમારા મનોને ખોલી રહ્યા છે. Come on, open your mouth. દરેક જણ તમારા મુખને ખોલો. Open your mouth and praise God. દરેક જણ પોતાના મુખને ખોલીને પ્રભુની સ્તુતિ કરો. God is opening your mind. દેવ તમારા મનને ખોલી રહ્યા છે. Lift your hands and open your mouth and talk in tongues. દરેક જણ પોતાના હાથોને ઉપર ઉઠાવો અને દરેક જણ અન્ય ભાષામાં બોલવાની શરૂઆત કરે. જોરદિયાની ભાષા, જોરદિયાની ભાષા, મોટા અવાજે જોરદિયાની અન્ય ભાષા. ભાષામાં, મોટા અવાજે અન્ય ભાષા બોલીએ.
Your physical realm is going to be touched by the supernatural power of God. વાલાઓ આ દૃશ્યમાન જગતમાં તમે દેવના અલૌકિક સામર્થ્ય દ્વારા સ્પર્શિત થવાના છો. Signs, wonders, miracles are happening to your body right now. અત્યારે તમારા દેહમાં તમારા શરીરમાં ચિહ્ન ચમત્કાર અને અદ્ભુત કામો યેશુના નામમાં થઈ રહ્યા છે. Receive the supernatural healings. અલૌકિક સાજાપણાને અત્યારે લઈ લો. Receive the supernatural healing. અત્યારે અલૌકિક સાજાપણાને લઈ લો. Every female sickness are going away. Female sickness. દરેક પ્રકારની બહેનોની જે સમસ્યા કે બહેનોની જે બીમારી હોય છે યેશુના નામમાં અત્યારે દૂર થઈ રહી છે. Every barrenness are going away right now in Jesus. દરેક વાંઝણાપણો એ અત્યારે દૂર થઈ રહ્યું છે. Lift your hands and worship the Lord. તમારા હાથોને ઉપર ઉઠાવો અને પ્રભુની આરાધના કરો. सारी सृष्टि पर तेरा अधिकार, तू राजाधिराज है प्रभु. सभी लोग तुझसे है બધા મળીને जमीन, ગાઈએ. तुझसे आसमां, जग का तू मालिक प्रभु. सारी सृष्टि पर तेरा अधिकार, तू राजाधिराज है प्रभु. तुझसे जमीन, तुझसे है जमीन, तुझसे आसमां, जग का तू मालिक प्रभु. करते करते है सजदा, इबादत हो तेरी सदा. हजारों जुबाने गाए, तेरा ही नाम दोहराए. यीशु तू पवित्र है. हजारों जुबाने गाए, तेरा ही नाम दोहराए. यीशु तू पवित्र है. हजारों जुबाने गाए, तेरा ही नाम दोहराए. यीशु तू पवित्र है. हजारों जुबाने गाए, तेरा ही नाम दोहराए. यीशु तू पवित्र है. How many of you will say, I will stand for the Lord? તમારામાંથી કેટલા જણા એવું કહેવા માંગો છો કે હું પ્રભુના માટે ઊભો રાખીશ, I ઊભી will રહીશ? stand for the Lord. હું પ્રભુના માટે ઊભો રહીશ, ઊભી રહીશ. All the people, those who are saying that I will stand for the Lord, lift your hands. જેટલા લોકો એવું કહેવા માંગે છે કે હું મારા પ્રભુના માટે ઊભો રાખીશ, મારા પ્રભુના માટે ઊભી રાખીશ, એ લોકો તમારા હાથોને ઉપર ઉઠાવો. And cry out to him, use me for your glory. અને હવે તમે પ્રભુને પોકારો, પ્રભુ તમારા મહિમાને માટે તમે મારો ઉપયોગ કરો. Come on, open your mouth and say, Lord, use me for thy glory. દરેક જણ પોતાના મુખને ખોલો અને કહો, પ્રભુ તમારા મહિમાને માટે મારો ઉપયોગ કરો. Use me for your glory. પ્રભુ તમારા મહિમાને માટે મારો ઉપયોગ કરો. Yes, yes. હા હા, Louder, louder, louder. જોરથી, Louder, louder. હજુ જોરથી, Come on, Lord, મોટા અવાજે. use me for your glory. પ્રભુ તમારા મહિમાને માટે તમે મારો ઉપયોગ કરો. Let the apostles rise from this group. થવા દો આ સ્થાનમાંથી એ પ્રેરિતો ઊભા થાય. Let the prophets rise from this group. થવા દો આ સ્થાનમાંથી પ્રબોધકો ઊભા થાય.
Let the evangelist and shepherd rise from this group. થવા દો આ સ્થાનમાંથી સુવાર્તિકો અને બાળકો ઊભા થાય. Let the teachers and the missionaries rise from this church. થવા દો આ સ્થાનમાંથી શિક્ષકો અને મિશનરીઓ આ મંડળીમાંથી ઊભા થાય. Father, in the mighty name of Jesus, પિતા યેશુના સામર્થ્ય નામમાં I bless these children. આ બાળકોને હું આશીર્વાદ આપું છું. Use them mightily. તેઓને સામર્થ્ય રીતે ઉપયોગ કરો. Use them mightily. તેઓને સામર્થ્ય રીતે ઉપયોગ કરો. Holy Spirit, anoint them in a special manner. પવિત્ર આત્મા તમે ખાસ રીતે તેઓને તમે આશીર્વાદિત કરો. Use them greatly and mightily. પ્રભુ તમે સામર્થ્ય રીતે અને ચમત્કારિક રીતે તેમનો ઉપયોગ કરો. Let their status change, થવા દો તેમનું સ્તર બદલાઈ જાય. and through them change the status of their family. અને પ્રભુ તેઓના દ્વારા તેમના પરિવારનું સ્તર બદલાઈ જાય. Until Joseph generation, only cattle and shepherds. અને એ યુસુફની ભેડી સુધી ફક્ત એ ઢોર ઢાંક જ હતા. But through Joseph, the status change. પરંતુ યુસુફથી પરિવારની સ્થિતિ બદલાઈ ગઈ. In the name of Jesus, યેશુના નામમાં Master, change the status of each and every one of them, and change their family status through them. પ્રભુ તમે આજે એક વ્યક્તિના જીવનની સ્થિતિ અને સ્તરને બદલો અને તેમના દ્વારા તેમના પરિવારનું સ્તર અને સ્થિતિને પણ પ્રભુ તમે બદલી નાખો. Thank you for your grace. પ્રભુ તમારી કૃપાને માટે આભાર. In Jesus' name, યેશુના નામમાં keep your both hands upon your chest. તમારા બંને હાથો તમારી છાતી પર રાખો. Close your eyes. તમારી આંખોને બંધ રાખો. Look to heaven. હવે સ્વર્ગ તરફ તમે દ્રષ્ટિ કરો. By faith, just to see, you will be blessed than your forefathers. તમે વિશ્વાસથી આ બાબતને જુઓ કે તમે તમારા બાપ દાદાઓ કરતા વિશેષ આશીર્વાદિત વ્યક્તિ બનશો. You are going to be blessed than your forefathers. તમે તમારા બાપ દાદાઓ કરતા વિશેષ આશીર્વાદિત થશો. Receive the Father's blessings. પિતાના આશીર્વાદને ગ્રહણ કરો. How the Father God blessed Jesus. How the Father God blessed Jesus. અને કેવી રીતે પિતા પરમેશ્વરે ઈસુને આશીર્વાદ આપ્યો. Exactly in the same manner, એ જ પ્રમાણે the Holy Spirit is going to rest upon your life and make you the blessing. તમારા જીવન ઉપર તે પવિત્ર આત્મા રહેશે અને તમારા જીવનને તે આશીર્વાદિત કરશે. Talk to God. પ્રભુની સાથે વાત કરો.